એક વક્તા છે પણ એકે હજારા છે. એમને સાંભળવો એક લાવો હોય છે અને એમને ખાસ આજે વિનંતી કરી છે કે જીતેન્દ્રભાઈ નથી તો તમને સોંપેલી સમય મર્યાદા ને તમે એની બહાર તમે ચોક્કસ જજો. આમ પણ ગૌરાંગભાઈને જેમણે જેમણે સાંભળ્યા છે એ રિફ્રેશર કોર્સમાં વાત કરતા હોય કે ઓરિએન્ટેશન કોર્સમાં વાત કરતા હોય કે જાહેર મંચ ઉપરથી એ એમનું અધિત રજૂ કરતા હોય, ત્યારે સમય ક્યાં જાય એની એની કોઈ સમાજ રહેતી નથી, ખ્યાલ જ રહેતો નથી. એવું પ્રવાહી અને એવું ઓકે, આનંદભાઈ નો અવાજ કપાય છે. ધરમ એ એમનું નેટવર્ક ગયું છે એટલે ફરીથી જોડાશે. ઓકે ઓકે ઓકે, હા તો આ બીજો અવાજ ક્યાંકથી આવે છે પણ હા ઓકે ચાલો. તો ગૌરાંગભાઈ ની વાત આનંદભાઈ કરી રહ્યા હતા, એ આવશે જોડાશે ત્યારની વાત ત્યારે. પણ જો તમે સમાચાર પત્ર પણ વાંચતા હોય તો આદિવાસી જગત અને દલિત જગત કે જે વંચિત વર્ગ છે એનો અવાજ ઉઠાવવામાં ગૌરંગભાઈ નો બહુ મોટો ફાળો છે. એ પોતે અત્યારે તો અધ્યાપન કાર્ય કરતા હતા, એમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે. પણ નિવૃત્ત થયા પછી પણ એમણે કાર્ય છે, એમનું જે કામ છે એ સતત ચાલુ રાખ્યું છે. એટલે ગૌરાંગભાઈ આપણા આદિલોક પરિવાર માટે નવા નથી, આપણા તંત્રી મંડળના એક સભ્ય પણ છે. પણ એની સાથે સાથે એ આદિવાસી સમુદાયને પણ નજદીકથી જોઈ રહ્યા છે અને એમના પ્રશ્નોને સતત વાચા આપતા રહ્યા છે. એમણે જુદા જુદા માધ્યમો હોઈ શકે, પણ જુદા જુદા માધ્યમો થકી પણ એમણે આપણને પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. આનંદભાઈ જયારે જોડાશે ત્યારે વિધિવત એમનો પરિચય આપશે. પણ હું માનું છું કે હું ગૌરાંગભાઈ જાની સાહેબને વિનંતી કરું કે એમનું વ્યાખ્યાન શરૂ કરે અને ત્યારબાદ વિસ્તૃત ખબર નહીં. આનંદભાઈ છે એ આનંદભાઈ એમનો પરિચય પછી આપશે. હા, તો આનંદભાઈ આપણે વ્યાખ્યાન શરૂ કરીએ છીએ. પછી આનંદભાઈ હું અવાજ જોડાઈ આવે છે? ચુક્યો છું. હા ઓકે હા, હું ત્યારનો હવે હું જોડાયો છું. ધરમ, હા હા હા, સર. ઓકે ઓકે, જોડાઈ ગયા, વાત કરો. મેં અહીંયા ગૌરાંગભાઈ નો ઓલરેડી પરિચય પૂરો કરી દીધો, એટલી બધી વાત કરી દીધી અને મને ખબર જ નહોતી કે હું નથી જોડાયો. સર તમારો ફોન આડો રાખજો. હવે ભાઈ હું ચાલ સારું આમ રવા દો, ચાલતું હોય ચાલ. તો. ઓકે ઓકે સર, ઓકે. હવે હું જોડાયો છું ખરેખર. હા 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 હા, હા, શરૂ કરો. તો હું ફરીથી એટલે નવેસરથી આખી વાત એટલે શરૂ કરું, કારણ કે હું જે બોલ્યો છે એ પહોંચ્યું જ નથી. એવું થયું છે ને કનુભાઈ? ના ના, પહોંચ્યું છે. ખાસી વાત કરી તમે ગૌરાંગભાઈ વિશે, હા આ રિફ્રેશર કોર્સ ને એની વાત કરી. ઓકે 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 ઓકે, હા 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 સારું હા હા સારું. હા, કનુભાઈ, હું જો કદાચ એટલે હું ડિસ્કનેક્ટ થાઉં તો મને જાણ કરજો, કારણ કે મને ખબર જ નથી હોતી કે હું ડિસ્કનેક્ટ થયો છું. ઓકે ઓકે ઓકે, સારું સારું. ઓકે, હા હા. હા તો આપણે વાત કરતા હતા કે ગૌરાંગભાઈ પાછું આવી બધી એમના વિશે બહુ જાજી વાતો કરે ને તો સંકોચ થાય અને એ ના પાડે કે ભાઈ બસ હવે બંધ કરો. પણ હું તો એમનો વિદ્યાર્થી રહી ચુક્યો છું, એવું કહું તો ચાલે. અને મને લાગે છે કે ગુજરાતના ખાસ કરીને પ્રોફેસરો તો બહુ ઓછા એવા હશે કે જેમણે એમના વર્ગ ન ભર્યા હોય. ઓરિએન્ટેશન અને રિફ્રેશર કોર્સમાં ગૌરાંગભાઈ ના વર્ગ વગર એ જે તે આયોજકોને ચાલે નહીં અને એ કામ અધૂરું જ રહે, એવું એમનું પ્રદાન. ગૌરાંગભાઈ હમણાં જ
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી 2020માં નિવૃત્ત થયા. 1957માં જન્મ એટલે 62 સાલે નિવૃત્ત થાય. પણ ગૌરાંગભાઈને જેમણે જોયા હોય એમને ક્યારે એવું લાગે નહીં કે આ 62 ઉપર પહોંચી ચૂક્યા છે. તો એ ગૌરાંગભાઈ હાડોહાડ અધ્યાપક છે, શિક્ષક છે, સાદી ભાષામાં કહીએ તો. ભૂતકાળમાં શામળદાસ કોલેજ ભાવનગર માં એ કામ કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને અમદાવાદની ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચમાં એમણે અધ્યાપન કાર્ય કર્યું છે. ગુજરાત સરકારના અન્ય પછાત વર્ગોના કમિશનમાં સમાજશાસ્ત્રી તરીકે એમની ભૂમિકા બહુ મહત્વની રહી છે. અને એમના સંશોધનનું, એમના અધ્યયનનું રસના જે ક્ષેત્રો છે, ગૌરાંગભાઈને જે લોકો ઓળખે છે અને જે જોડાયા છે મોટે ભાગે જાણે છે કે જ્ઞાતિ, ધર્મ, આદિવાસીઓના પ્રશ્નો, બાળમજૂરી, મહિલાઓની સમસ્યાઓ, HIV એઇડ્સના સામાજિક પાસાઓ, આ બધા એમના રસ રુચિના અને એમના સ્પેશિયલાઇઝેશનના ક્ષેત્રો છે. સેક્સ વર્કર બહેનોને સંગઠિત કરીને એઇડ્સ વિશેની જાગૃતિ ગુજરાતમાં લાવવામાં ગૌરાંગભાઈની બહુ પાયાની ભૂમિકા છે. અને એ દિશામાં એમણે કોઈ ડમડમ પીટ્યા વગર, ઢોલ પીટ્યા વગર એમણે પુષ્કળ કામ કર્યું છે. અને એમના વિદ્યાર્થીઓ જાણે છે કે એમની અધ્યાપનની પદ્ધતિ પણ બહુ વિશિષ્ટ હતી. અને આપણે બધા તંત્રનો દોષ દઈએ છીએ, પણ એ જ તંત્રમાં રહીને એમણે એમની પદ્ધતિએ અધ્યાપન કાર્ય કર્યું. વિદ્યાર્થીઓને વર્ગમાં ભણાવે અને એની સાથે જ ક્ષેત્ર કાર્ય પણ કરાવે છે. એ પછી આદિવાસી કન્યાઓ એ આદિવાસીથી ઇતર એવા સમાજમાં મોટા પ્રમાણમાં લગ્ન કરે તો એ વિષયની વાત કરે અને એની સાથે જે તે વિદ્યાર્થીઓ એ પ્રદેશમાં જાય, જોડાય એવો આગ્રહ પણ રાખે અને પોતે જોડાય પણ ખરા. તો એમણે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID તરીકે જાણીતી છે અને સેપ્ટ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે એમણે કામ કર્યું છે. ગૌરાંગભાઈની એક મોટી ઓળખ એ છે કે એમણે ફૂલછાપ છાપામાં, દૈનિકમાં એમની કટાર નિયમિત રૂપે આવતી રહી હતી. ગુજરાતી અને અંગ્રેજી છાપાઓમાં એ સતત લખતા અને સાંપ્રત પ્રવાહોની સાથે વાચકોને જોડતા લેખક રહ્યા છે અને વાચક પ્રિય લેખક રહ્યા છે. એમના મારા ધ્યાનમાં આવ્યા છે અને મારા હાથમાં છે એ 3 પુસ્તકોના નામ પણ મારે ખાસ લેવા જોઈએ. આઈનામાં સમાજ, ભારતીય નારી, તસવીર અને તાસીર અને વિદ્યા વધે એવી આશે. આ 3 પુસ્તકો થી હું પરિચિત છું. આ પુસ્તકો તમે ખોલો તો તમે એની અનુક્રમણિકા જુઓ તો તમને સમજાય કે એ કેવા વિષયોમાં વાંચતા, લખતા, વિચારતા રહ્યા છે. બાળકો બોલે અને આપણે સાંભળીએ. આમ તો સામાન્ય રીતે આપણે બાળકોને સંભળાવતા હોઈએ છીએ. પ્રવેશ પરીક્ષા એકલવ્યના સમયથી 21મી સદી સુધી આવું એક પ્રકરણ હોય. ગુજરાત પાઠ્યપુસ્તકોની કાવ્ય સૃષ્ટિ પણ પુરુષ કેન્દ્રી, સર્વધર્મ સમભાવ અને સ્વામી વિવેકાનંદ, દ્રોણાચાર્યોથી વંચિત એક્સટર્નલ એકલવ્યો. તમે જુઓ કે આ તો એક તમને ઝલક આપી રહ્યો છું. પણ આ બધા કોઈક લેખક, કોઈક વિચારક કયા વિષયોને ઉડડમાં લે છે, કયા વિષયોને એ લોકોની સામે લાવવા માંગે, એના આધારે પણ એનું ચરિત્ર આપણે નક્કી કરી શકીએ. કે ગૌરાંગભાઈ એ સેક્યુલર, વંચિત તરફી, જેને તંત્ર અને સમાજ જેને તરછોડે છે એવા કોઈ પણ, પછી એ સ્ત્રી હોય કે બાળક હોય કે બાળમજૂર હોય કે આદિવાસી હોય કે દલિત હોય, પણ એનો પક્ષ લે, કોઈ પણ નુકસાનીના ભોગે પક્ષ લે અને
નિર્ભીકપણે લખે. ગુજરાતના ન્યાયાધીશોથી લઈને સનદી અધિકારીઓ સુધી ગૌરાંગભાઈ ની વાત પહોંચી છે. એટલું જ નહીં, ગૌરાંગભાઈ એમના શિક્ષક બન્યા છે. તો આવી એક પ્રતિભા આપણી વચ્ચે છે. હું થોડીક યાદી જોતો હતો તો એમાં ગૌરાંગભાઈના ઘણા બધા વિદ્યાર્થીઓ જે અધ્યાપકો કે એવી કક્ષાએ કામ કરી રહ્યા છે એ પણ અહીંયા આપણે જોડાઈ ચૂક્યા છે. હમણાં છેલ્લી એક પ્રવૃત્તિની વાત કરીને હું ગૌરાંગભાઈને તરત હાજર કરીશ કે એમણે હમણાં પોતાના વિદ્યાર્થીઓ વિશે આખી એક શ્રેણી ચલાવી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અહોભાવપૂર્વક પોતાના અધ્યાપકો કે શિક્ષકો વિશે લખે, પણ ગૌરાંગભાઈ પોતાના વિદ્યાર્થીઓ વિશે લખે. આ આખી વાત એક એ ગૌરાંગભાઈ ના એક નોખા વ્યક્તિત્વની પરિચાયક છે. ગૌરાંગભાઈ બહુ નિરાંતે, કારણ કે હું પણ નિરાંતે તમારો પરિચય આપી રહ્યો છું અને તમે પણ નિરાંતે વાત કરજો. અને શ્રોતાઓને વિનંતી કે ગૌરાંગભાઈ નું વક્તવ્ય પૂરું થાય કે પછી કંઈક પૂરક માહિતી હોય કે પ્રશ્ન હોય તો આપણે એમને પૂછી શકીશું અને એ રીતે આજની ઉજવણીને આપણે સંપન્ન કરીશું. ઓવર ટુ ગૌરાંગ જાની. ગૌરાંગભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આનંદભાઈ. આદિલોક પરિવારનો હું ખૂબ આભારી છું. ફાધર વિનાયકનો, કનુભાઈનો અને જય આદિવાસી. મને બહુ આનંદ છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની ભાગરૂપે આ ચર્ચામાં આપ સૌએ મને સામેલ કર્યો. એનો ખૂબ આનંદ છે મને અને ગર્વ પણ છે મને કે આદિવાસી સમાજ વિશે વાત કરવાનો મને મોકો મળ્યો છે અને એ રીતે તૈયારી કરવાનો પણ મને જે કંઈ સમય મળ્યો, લાભ મળ્યો, એ બદલ હું આપનો આભાર માનું છું. મિત્રો, સામાન્ય રીતે એવું મનાય છે આપણે ત્યાં કે આદિવાસી કોણ? આદિવાસી વિશેનો બહુ જ પરંપરાગત ખ્યાલ એ ભણેલા લોકોમાં પણ છે, કલાકારોમાં પણ છે, ફિલ્મ બનાવનારા લોકોમાં પણ છે, સાહિત્યકારોમાં પણ. હું સાહિત્યકારથી વાત શરૂ કરવા માંગુ કે જે આદિવાસી સમાજને કેવી રીતે વ્યક્ત થાય છે. આદિવાસી સમાજમાંથી ઘણા લેખકો આવે છે જેણે પોતાના સમાજ વિશે. થોડો તમને ભૂતકાળમાં લઈ જવું, થોડા દાયકાઓ પહેલા. પરબ નામનું જે સામાયિક આવે છે સાહિત્ય પરિષદ, એના 80ના દાયકાની શરૂઆતમાં એક અંક પ્રકાશિત થયો. એનું શીર્ષક હતું 9મા દાયકાની કવિતા. એમાં 50 કવિતાઓ હતી અને એના તંત્રી ચંદ્રકાંત ટોપીવાળા એમણે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું કે ગુજરાતના જે જાણીતા કવિઓ છે એમની ઉત્તમ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 50 કવિઓ અને 50 કવિતાઓ. અને હું જોતો હતો, વાંચતો હતો. હું તો સાહિત્યનો વિદ્યાર્થી નથી, પણ મેં જોયું તો બહુ જ આશ્ચર્ય થાય અને આઘાત લાગે એવી વાત મેં આ પરબના અંકમાં જોઈ કે 50માંથી માત્ર એક જ જે રચના જેમણે લખી હતી, એક બેન હતા. 49 પુરુષો હતા. પછી બધાની અટક જોઈ મેં અને અટક જોઈને અંદાજ કાઢ્યો કે આ કઈ જ્ઞાતિના હશે. હું સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છું એટલે પહેલી નજર જ્ઞાતિ પર પડે, બહુ સ્વાભાવિક છે. 50માંથી 36 જે કવિઓ હતા એમની અટક બતાવતી હતી કે બ્રાહ્મણો છે. બાકીના એક પણ કવિમાં કોઈ દલિત નહીં, કોઈ આદિવાસી નહીં, એક જ મુસ્લિમ, આદિલ મંસૂરી, કારણ કે એમને તમારે સમાવેશ કરવો પડે. હવે મને થયું કે હું જોઉં આખી એમનો અંક, છેલ્લા પાના પર બધા કવિઓ એ પોતાની જન્મ તારીખ આપી. જન્મ તારીખ જોઈને મેં ક્યાસ કાઢવાનો પ્રયત્ન કર્યો કે લગભગ 40 જેટલા જે કવિઓ હતા એ 60 વર્ષ વટાવી ચૂકેલા, અત્યારે મારી ઉંમરના. હવે તમે આખી વાતને એક વાક્યમાં લખો
તો 9મા દાયકાની કવિતા ના સર્જકો આ પરબ સામાયિકની દ્રષ્ટિએ મોટા ભાગના બ્રાહ્મણ પુરુષો અને તે પણ 60 વર્ષ વટાવી ચૂકેલા. પછી મને થયું કે આ કવિતાઓમાં એવું તો શું છે વાંચવા જેવું. તમને આશ્ચર્ય થશે કે 50 કવિતાઓમાં એક જ કવિતા એવી હતી કે જેમાં માણસ જાતનો ઉલ્લેખ હતો. અને ઉલ્લેખ મેં વાંચીને મને ગુસ્સો કરવો, શું કરવું, દુઃખી થવું. એમાં લખ્યું હતું એક જગ્યાએ કે જો તું જંગલમાં જઈશ તો ભીલડા તને નખ પરોવશે અને ભીલડાની સાથે કોઈ પ્રાણીનું નામ. આ સિવાય આ 50 કવિતાઓમાં ક્યાંય માણસ જાતનો ઉલ્લેખ નહીં. કે જ્યારે માણસ જાતનો ઉલ્લેખ કર્યો ત્યારે ભીલડા શબ્દ વાપરીને એમણે આદિવાસી સમાજનો એક એવું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ આ દેશના નાગરિકને એ જોઈને ગુસ્સો આવે અથવા તો એની ચિંતા થાય. આના વિશે મેં છાપામાં લખ્યું પણ હતું અને પછી તો આ પુસ્તક છે એ ભણાવવામાં આવ્યું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ. મારો કહેવાનો મતલબ એ છે કે આખું આપણું સાહિત્ય જગત છે એ સાહિત્ય જગત કેવી રીતે આદિવાસી સમાજને જુએ છે. અને એટલે જ આદિલોક જે આપણું સામાયિક છે એનું મહત્વ વધી જાય છે. કદાચ એ જ વર્ષોમાં આદિલોક હોત તો આના કરતા ઘણી જુદી રીતે આપણે સમાજને જોઈ શક્યા હોત. પણ આદિલોકનું કોન્ટ્રીબ્યુશન, એનું પ્રદાન એ કેમ અનિવાર્ય અને મહત્વનું છે એ હું તમને આ 9મા દાયકાની કવિતાઓ વિશે વાત કરું. ને 9મો આખો દાયકો હતો એ દુનિયાભરમાં બહેનોની કવિતાની રચનાની વાત હતી. એમાં એક જ બેન હતી. તમે સમજી શકો છો કે જે સ્થાપિત સાહિત્યના લોકો છે એ કેવી રીતે સમાજને જુએ છે, સમાજનો દ્રષ્ટિકોણ એમનો કેવો છે. તો ખાસ કરીને જે મારા નવયુવાન મિત્રો છે જે આદિવાસી સમાજમાંથી આવે છે, મારા વિદ્યાર્થીઓ છે અથવા વિદ્યાર્થીઓ નથી, એ સૌને મારી ખાસ વિનંતી છે કે આદિવાસી સમાજ વિશેની જે વાસ્તવિકતાઓ છે એ જ્યાં જ્યાં વ્યક્ત થાય, જેવી રીતે પણ વ્યક્ત થાય, જે ભાષામાં પણ વ્યક્ત થાય એ વ્યક્ત કરવાની બહુ જ જરૂર છે. અને આ આદિવાસી દિવસની ઉજવણી આપણે ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે આપણી વાત કરતા હોઈશું. હું નાની વાત થોડીક આંકડાકીય માહિતીથી હું શરૂઆત કરવા માંગુ છું કે ગુજરાતમાં આદિવાસીઓના સમાજ જીવનને આપણે સમજવું હોય તો ખાસ આપ સૌને 2 કે 3 સોર્સ છે, જે ડેટાના સોર્સ છે એ નવી પેઢીના આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેનોએ અથવા લખનારાઓનો ઉપયોગ કરવો જોઈએ. જે સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં બધા કરે છે શિક્ષણ જગતમાં. એક તો આપણી વસ્તી ગણતરી, સેન્સસ. એ દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ વસ્તી ગણતરી તો હવે તમારા મોબાઈલ પર છે. તમે ખાલી ટચ કરશો ને તમને ખબર પડશે કે ગુજરાતમાં કેટલા આદિવાસી છે. મારે કહેવાની જરૂર નથી, પણ 15% આદિવાસી લોકો છે, લગભગ 90 લાખ લોકો છે. હું એટલા માટે 15% કે 90 લાખ આંકડા ઉપર મહત્વ આપું છું કે આટલી મોટી વસ્તી જે રાજ્યની અંદર હોય એ રાજ્યમાં ભૌગોલિક રીતે તો આદિવાસી સીમાડા ઉપર છે, પણ સમાજ જીવનમાં, અર્થ જીવનમાં, સાહિત્યમાં, સંસ્કૃતિમાં પણ એમને છેવાડે મૂકવાની જો વાત થાય તો આ લોકશાહીમાં જ્યારે તમે એક વોટની કિંમત કરો છો, એક મતની કિંમત કરો છો, ત્યારે 15% આદિવાસીઓનો આટલો મોટો સમૂહ અને આટલો બધો વૈવિધ્યતાસભર સમૂહ, એ સમૂહને જો ઇગ્નોર કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજને એવું થવું જોઈએ કે અમે 15% છે, 90 લાખ લોકો છે આ ગુજરાતની અંદર. તો બીજો દાખલો તમને આપો. 90 લાખની સામે 2016માં આપણે ત્યાં અનામત આપવાની વાત થઈ. અનામત વિરોધ 1981માં પહેલું આંદોલન થયું આપણે ત્યાં. એ એસસી અને એસટીના અનામતને ઝૂંટવી લેવાનું આંદોલન. એ વખતે એસસી અને એસટી સમાજના લોકો એને હુલ્લડ કહેતા, એની મુવમેન્ટ નહોતા કહેતા, એને હુલ્લડ કહેતા. તો મિત્રો, તમારો જન્મ નહીં થયો હોય એ પહેલા 1981માં ગુજરાતના આદિવાસીઓએ પોતાના બંધારણીય અધિકારો સામેનો સૌથી મોટો જેને કહેવાય પડકાર એ હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓ છે એ દ્વારા શરૂ થયો. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, રાજપૂત દ્વારા.
2016માં એ જ જ્ઞાતિઓ એવું કહ્યું કે અમને અનામત આપો, તો અમને ઓબીસી મળે. હવે એક બાજુ 90 લાખ આદિવાસીઓ છે અને બીજી બાજુ ગુજરાતમાં 12% અને બીજા ટકા ઉમેરો તો 20% એ સવર્ણો છે અથવા હિન્દુઓની ઉપલી જ્ઞાતિ છે. હવે વિચાર કરો તમે કે 90 લાખ 15% ક્યાં અને આ 20% ક્યાં. તો આ એક આંકડાની માયાજાળ નથી, પણ આ જે પ્રમાણ છે એ પ્રમાણને સમજવાની જરૂર છે કે કેટલું વજનદાર આદિવાસી સમાજ છે આપણે. તો હવે તમને ખ્યાલ આવશે કે 1981માં અનામત નાબૂદ કરવાની વાત થઈ અને 2016માં અનામત લેવાની વાત. તો અનામતનું મહત્વ કેટલું છે એ હવે જે લોકો અનામતનો વિરોધ કરતા હતા એ પણ સમજી શકાય છે. પણ જ્યારે આપણે આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે એક બહુ જ મોટો આંકડો પણ કદાચ તમે જાણતા હશો, પણ મારી વાતને હું મહત્વ આપવા અને ભાર આપવા માટે કહું છું કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે ત્યાં જે કુલ જે વસ્તી છે એ વસ્તીમાં આદિવાસીની વસ્તીમાં લગભગ 48% ભીલ છે. આ બહુ જ મોટો સમુદાય ભીલ કોમ્યુનિટીનો આદિવાસી સમાજની અંદર છે, જેની વસ્તી 42 લાખ થાય છે. હવે ફરી તમને પેલી કવિતા ઉપર લઈ જવા માંગુ છું. એ કવિતામાં એવું લખ્યું હતું કે જો તું જંગલમાં જઈશ તો ભીરડા તને નખ પરોશે. આ આદિવાસી અસ્મિતાની વાત છે, આ આદિવાસી ઓળખ છે આપણે ત્યાં. હવે જો 50% આદિવાસીની વસ્તીમાં જો ભીલ હોય તો એ સમાજ ક્યાં? બહુ જ વર્ષો પહેલા આપણે ત્યાં ઠક્કર બાપાએ એ ભીલ સમાજમાં એક ગાંધીવાદી રીતે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું ખાસ યાદ કરાવું છું નવી પેઢીને કે એ ઠક્કર બાપાના જીવનને વાંચવાની જરૂર છે. એમણે શું કર્યું એ કદાચ તમે પોતે નક્કી કરી શકશો, પણ એમના જીવન ચરિત્રની અંદર એ સમયના આદિવાસી સમાજનો જે ચિતાર આપ્યો છે એ ચિતાર સમજવા જેવો છે કે ત્યારનો સમાજ અને આજનો આદિવાસી સમાજ એમાં શું પરિવર્તન આવ્યું. એટલે હું ખાસ મારા યુવક મિત્રોને એ કહું છું કે ઇતિહાસ જોવો, વર્તમાન તપાસવો અને ભવિષ્ય તરફ નજર કરવી. તો આદિવાસી સમાજને આપણે બહુ સરસ રીતે સમજી શકીશું, કારણ કે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય સાથે આપણે જોડવાની બહુ જરૂર છે. કારણ કે આજે જે 20-22 વર્ષના આદિવાસીઓ છે એ આ જ સદીમાં જન્મેલા છે. હમણાં જ એટલે 15 દિવસ પહેલા આપણે જેને સરકારી જે આંકડા કહીએ છીએ, જેને SRS કહીએ છીએ, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, એ જન્મ અને મૃત્યુના આંકડા લઈને દર વર્ષે ભારત સરકારનું ગૃહ વિભાગે આંકડા પ્રકાશિત કર્યા. એણે એમ કહ્યું કે ગુજરાતમાં 45% વસ્તી 25 વર્ષથી નાની ઉંમરના લોકો છે. હું એટલા માટે એની પર ભાર આપવા માંગુ છું કે જો ગુજરાતની વસ્તીમાં 15% આદિવાસી હોય તો આ જે 45% જે 25 વર્ષથી નાની ઉંમરના લોકો છે એમાં આદિવાસી યુવાનોનું, કિશોરોનું કેટલું મોટું પ્રમાણ છે. એટલે એ રીતે પણ સમજવાની જરૂર છે કે આ આપણા જે આદિવાસી સમાજના પરિવર્તન વિશે વિચાર કરવો હશે તો આ જે નવી પેઢીના 25 વર્ષથી નાની ઉંમરના, એનો સીધો અર્થ એ પણ થયો, એ પણ કરી શકાય કે આદિવાસી સમાજમાં પણ 45% વસ્તી છે 25 વર્ષથી નાની ઉંમરના લોકો છે. તો તમને સમજાશે કે આ કિશોરાવસ્થાથી માંડીને જે 25 વર્ષ સુધીના આદિવાસી યુવક યુવતીઓ છે એનું માત્ર વસ્તીની દ્રષ્ટિએ મહત્વ નથી, પણ સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ પણ બહુ જ મોટું મહત્વ છે. એટલે આવનાર દિવસોમાં જ્યારે આ રાજકારણ ગુજરાતનું જે આપણે જોઈ રહ્યા છીએ, ખેલાઈ રહ્યું છે, એમાં આ ઉંમરના જે લોકો છે એ ઉંમરના લોકોએ પોતાની આદિવાસી અસ્મિતા વિશે, પોતાની આદિવાસી ઓળખ વિશે કેમ સજાગ થવાની જરૂર છે એ તમને આ વસ્તીના આંકડાની રીતે આપવાનો હું પ્રયત્ન કરું છું. તમે જોશો કે એ પછી ધોડિયા, હળપતિ અને રાઠવા, આ ત્રણ જે કોમ્યુનિટી છે એ ત્રણ કોમ્યુનિટીની લગભગ 7-7% વસ્તી ગુજરાતની અંદર છે. દરેકની 7-7%ની આસપાસ વસ્તી છે. પછી ગામિત, કોકણા અને નાયકા, આ જે ત્રણ કોમ્યુનિટી છે એની વસ્તી 4-5% છે. હું એટલા માટે ચિત્ર આપવા માંગુ છું કે આજે બહુ જે મુખ્ય અને જેની સંખ્યા વધારે છે એ પ્રકારના આદિવાસી સમૂહોની વાત કરું કે જેની અંદર આ પ્રમાણે વસ્તીને આપણે જોઈ શકીએ છીએ.
હવે બહુ જ મોટો જે મુદ્દો મારે શરૂ કરવો છે આ સામાજિક મુદ્દાઓની દ્રષ્ટિએ, કે હમણાં મેં તમને SRS ની વાત કરી, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. એનો બીજો આંકડો આપો જે ગુજરાત અને ગુજરાતના આદિવાસીઓને અને બિન આદિવાસીઓને સમજવા માટે બહુ ઉપયોગી થયો છે. શું આંકડો છે? સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણની વાત કરીએ તો બિન આદિવાસીઓએ આદિવાસી પાસેથી ઘણું શીખવા જેવું છે, જેને તમે રોલ મોડેલ કહો છો, જેને તમે રેફરન્સ ગ્રુપ કહો છો. તો બિન આદિવાસીઓ માટે આદિવાસી અનેક બાબતોમાં રેફરન્સ બનવા જોઈએ. એની લાંબી યાદી છે. એ યાદીનો પહેલો જ મુદ્દો મારી માટે એ છે કે ગુજરાતમાં 15% આદિવાસીની વસ્તી છે, એટલે અને એમણે દીકરીઓને ઉજાડી છે, એટલે આ દેશના જે સૌથી છેલ્લા 5 રાજ્યો છે કે જેની અંદર દીકરીઓની સંખ્યા સતત ઘટતી જાય છે, એટલે અછત છે, એવા છેલ્લા અંતિમ 5 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ છે, અને એ પણ છેલ્લેથી ત્રીજો છે. હવે જો તમે વિચાર કરો કે જો આદિવાસીઓએ પોતાની દીકરી સ્ત્રી પુરુષ સમાનતાનો મુદ્દો જે એમના સંસ્કૃતિના આદિવાસીઓના ભાગરૂપ છે, એમના મૂલ્ય સાથે જોડાયેલો છે, વિચારધારા સાથે જોડાયેલો છે, એ આદિવાસીઓએ પણ બિન આદિવાસીઓ જેવું જો કર્યું હોત, પુત્ર પુત્રીમાં ભેદભાવ કર્યો હોત, તો ગુજરાતનો ક્રમ ક્યાં હોત? આમ તો ગુજરાતે શરમાવા જેવું છે, પણ થોડી ઘણી પણ શરમ જો ગુજરાતની બચાવી હોય તો એ આદિવાસી સમાજ બચાવે છે, કારણ કે આદિવાસી સમાજ આ ભેદ કરતો નથી. ફરી તમને પેલા આંકડાઓ પર લઈ જાઉં, તમને ખ્યાલ આવશે કે આ છોકરા છોકરી વચ્ચે ભેદ નહીં કરવાની આદિવાસી સમાજની જે પરંપરા છે, એ પરંપરા કેટલી બધી ડેમોગ્રાફીની દ્રષ્ટિએ, આ દેશના સમાજ જીવનના તાણાવાણાની દ્રષ્ટિએ મહત્વનું છે, એની પર હું ભાર આપવા માંગુ છું. 2012 અને 14 જે SRS નો રિપોર્ટ આવ્યો આપણે ત્યાં, અને યાદ રહે આ દેશનું ગૃહ વિભાગ આ ડેટા જાહેર કરે છે, કોઈ બીજી કોઈ એજન્સી નથી કરતી. ત્યારે 1000 જન્મના સમયે કોઈ પણ 1 પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે કોઈ બાળકનો જન્મ થતો હોય તો સેક્સ રેશિયો કેટલો હોય? અને એને સેક્સ રેશિયો એટ બર્થ કહેવામાં આવે છે, જન્મ સમયનું જાતિ પ્રમાણ. તો 2012-14 આ જાતિ પ્રમાણ 1000 છોકરાઓએ 907 હતું. 2012-14 6 જ વર્ષમાં 2016 અને 18 એ 866 થઈ ગયો. 907 થી 866. હવે આ સમયગાળામાં કેટલો મોટો તફાવત થયો. તો જે છેલ્લા 5 રાજ્યો છે જે આ શરમજનક સ્થિતિમાં છે અને ચિંતાજનક સ્થિતિમાં છે, એમાં છે ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ગુજરાત અને કર્ણાટક. બહુ રસપ્રદ એવી વાત છે કે હરિયાણા, દિલ્હી, ગુજરાત અને કર્ણાટક એવા રાજ્યો છે કે જે રાજ્યોમાં કેપિટાલિસ્ટ મોડ ઓફ પ્રોડક્શનથી એગ્રીકલ્ચર થાય છે. ખેતીવાડી જે છે અત્યારે એ ખેતીવાડીની અંદર કેશ ક્રોપનું બહુ જ મોટું મહત્વ છે. એની સાથે પણ સેક્સ રેશિયોને જોડવામાં આવે છે, એનું પછી એને વાતને જોડવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે માટે મુદ્દો એ છે કે જો ગુજરાતમાં આજે 1000 છોકરાઓએ માત્ર 866 છોકરીઓ હોય, એની સામે આદિવાસી વિસ્તારમાં 1000 છોકરાઓએ 981 છોકરીઓ છે. આ વધાવા જેવીને તાળીઓ પાડવા જેવી વાત છે. 981. આ માત્ર ગુજરાતના આદિવાસીની વાત નથી. જ્યાં જ્યાં આદિવાસી છે હિન્દુસ્તાનની અંદર, ત્યાં ત્યાં આ હકીકત જોવા માટે મળે છે. પણ મને આશ્ચર્ય થાય છે કે ક્યારે પણ ગુજરાતમાં બેટી બચાવવાની વાત આવે છે, સરકાર કરે છે કે એના ભાષણો થાય છે કે એની ચર્ચાઓ થાય છે, ત્યારે આદિવાસી સમાજની પીઠ થાબડવામાં નથી આવતી, ત્યારે આદિવાસી સમાજની વાત ખુલ્લા દિલે કરવામાં નથી આવતી કે જુઓ આ તરફ પણ દ્રષ્ટિ કરો કે આ એ જ ગુજરાત છે જે ગુજરાતના સીમડા ઉપર જે સમાજ વસે છે, એ સમાજ કેવી રીતે પોતાની દીકરીઓને સાચવી શકે છે, કઈ રીતે એમણે આ ઉછેર કર્યો.
પણ મારે એમ પણ કહેવું છે, અને એ હું એક અભ્યાસુ તરીકે કહેવા માંગુ છું કે 2001 અને 2011 ના 10 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં પણ દીકરીઓ ઘટતી જઈ રહી છે. હમણાં 2 દિવસ પહેલા મેં આના વિશેનો એક લેખ લખેલો અને મારા એક આદિવાસી વિદ્યાર્થી ફેસબુક પર મને રિસ્પોન્સ આપ્યો. એ આદિવાસી વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે સાહેબ વાત સાચી છે, પણ અમારામાં જે ભણેલા ગણેલા છે એ લોકોમાં આ બિન આદિવાસીના જે વેલ્યુઝ છે એ પ્રવેશવા માંડે છે. મને ખબર નથી આ કેટલા અંશે સાચું છે, પણ શિક્ષણ અને જાતિ પ્રમાણને સંબંધ છે એ હું વાત ગુજરાત સાથે કરવા માંગુ છું. મેં જોયું છે ગુજરાતના જિલ્લાવાર તમે જો એનો ડેટાનો સરખામણી કરવાનો પ્રયત્ન કરો તમને સમજાશે કે જે જિલ્લાઓમાં સાક્ષરતા વાંચતા લખતા જેમને આવડે છે એ 80% વધારે છે, 75% વધારે છે, એ તમામ જિલ્લાઓમાં દીકરીઓ ઘટતી જાય છે. અને જે જિલ્લાઓમાં એમાં ઘણા બધા આદિવાસી જિલ્લા આવે છે કે જેમાં સાક્ષરતા 60%થી ઓછી છે, બહેનોની સાક્ષરતા તો 50%થી પણ કેટલીક જગ્યાએ ઓછી છે, એ જિલ્લાઓની અંદર જાતિ પ્રમાણને આપણે સાચવી શક્યા છીએ. તો હવે આ જે લોજિક છે, આ જે તર્ક છે, એટલા માટે હું આપવા માંગુ છું. જે ડિગ્રી આપણે આપીએ છીએ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં જે ભણાવીએ છીએ કોઈ પણ આદિવાસી વિનાથી આદિવાસી એવું તો શું બને છે કે જેમ શિક્ષણ વધતું જાય છે એમ દીકરીઓ ઘટતી જાય છે? એવું કેમ બને છે? તો આ એક માનું છું કે અભ્યાસનો મુદ્દો છે અને આદિવાસી વિદ્યાર્થીઓ આ મુદ્દો તપાસવા જેવો છે કે હવે 2021 થી જયારે વસ્તી ગણતરી આવશે ત્યારે દૂધ કા દૂધ और पानी का पानी થઈ જશે. એટલે 2021 ની વસ્તી ગણતરીમાં જો આદિવાસી સમાજમાં આ સેક્સ રેશિયો સ્ક્યુડ બને અથવા તો દીકરીની વિરુદ્ધ બને તો આપણે એના માટે સજાગ થવું પડશે. બીજી મારે વાત એ કરવી છે કે જ્યારે તમારી સાથે ચર્ચા કરતો હતો ત્યારે એક મારો અભ્યાસ છે એ મારે તમને તમારી સાથે શેર કરવા જેવો છે. આ જાતિ પ્રમાણને લગતો અને આદિવાસીના પ્રશ્નોને લગતો. થોડા વર્ષો પહેલા ગુજરાતની જે સંસ્થા છે સેતુ સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન, એના દ્વારા ગુજરાતના જિલ્લાઓની અંદર, આદિવાસી જિલ્લાઓની અંદર જમીનનું હસ્તાંતર કર્યું. લેન્ડ એલિએનેશન અંગ્રેજીમાં જેને કહીએ છીએ. આદિવાસીઓના હાથમાંથી જમીન જતી રહી, જમીનનું પ્રમાણ ઘટવા માંડ્યું, એને લેન્ડ એલિએનેશન કહીએ છીએ. પછી લેન્ડ એલિએનેશનના સવાલની વાત કરીએ પછી એનું જાતિ પ્રમાણ સાથે પણ જોડવામાં આવ્યું. ગુજરાતના 18 આદિવાસી ગામોનો અભ્યાસ કર્યો. આજથી 13 વર્ષ પહેલાની વાત છે. એ 18 ગામમાં જેને મેં જોયું તો તમે જેને લેન્ડ રેવન્યુ કોડ કહો છો એનો 73A, 73B, 73A, 73BC એ વખતે આપણે ત્યાં 100 વર્ષ જૂનો બ્રિટિશ જમાનાનો પણ એક કાનૂન છે. એ કાનૂન એમ કહે છે કે આદિવાસીની જમીન આદિવાસી પણ ખરીદી શકે નહીં. બિન આદિવાસીનો સવાલ આવતો જ નથી. તો આપણે ત્યાં 1981માં પણ આ સુધારો થયો 73A, 73B. તો મેં જયારે અભ્યાસ કર્યો ત્યારે કલેક્ટરના હાથમાં સત્તા હતી. કલેક્ટર કહે તો હસ્તાંતર થાય જમીન. આ 18 ગામોની અંદર હું ગયો અને મેં જોયું કે કોની જમીન ગઈ ને કોની જમીન ના ગઈ. એટલે આદિવાસી સમાજમાં જે સ્ટ્રેટિફિકેશન, જે સ્તર રચના ઊભી થઈ છે, આર્થિક સ્તર રચના ઊભી થઈ છે, એને પણ જોડી આવ્યા. જે પરિવાર પાસે સરકારી નોકરી હતી, જે પરિવાર પાસે થોડા ઘણા ઢોર હતા, આ લાક્ષણિકતા જેની પાસે હતી, સરકારી નોકરી, કાયમી નોકરી અને પશુધન, એમની જમીન ઓછામાં ઓછી ગઈ. પણ જેની પાસે માત્ર સરકારી નોકરી હતી, પશુધન નહોતા, એની જમીન વધારે. જેની પાસે માત્ર પશુધન અને થોડી ઘણી ખેતી હતી ને સરકારી નોકરી નહોતી,
એમની જમીન વધારે ગઈ. હવે આ જે સંરચના છે, આર્થિક સંરચના છે, જેને કરે જમીન તો ગઈ. હવે સવાલ એ આવે છે કે જમીન કેવી રીતે થાય? જો આદિવાસીની જમીન આદિવાસી ના જતો હોય તો કેવી રીતે જમીન ગઈ? અને એ જમાનામાં હું ગાંધીનગરની લેન્ડ રેવન્યુ કોડની ઓફિસમાં ગયો અને ત્યાં જઈને જે અધિકારી સંભાળતા હતા એને મેં લેન્ડ રેવન્યુ કોડની ચોપડી ભેટ આપી. બહુ જાડી ચોપડી છે. અને મેં કહ્યું કે મારે જાણવું છે કે કેટલી જમીન કલેક્ટર દ્વારા પરમિશન દ્વારા આદિવાસીની જમીન ગઈ બિન આદિવાસી પાસે અથવા કોઈ પણ જગ્યાએ ગઈ. એમણે કહ્યું કે આ માળિયા ઉપર એક લાલ કપડામાં ફાઇલો છે, તમારે જોવો તો જોઈ લો. અને મેં ત્યાં બેસીને એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. મારી આંખ ફાટી ગઈ જોઈને. સેંકડો ને હજારો એકર જમીન એ જતી રહી. શું ગામમાં ગયો, ગામની અંદર વાત કરી. બહુ રસપ્રદ. મને બાલોડમાં હું ગયો હતો. એની બાજુના ગામના એક સરપંચને મળવા માટે. ને બાલોડના બજારમાં હું જયારે ફરતો હતો ત્યારે મને બધા બહુ જ કાઠિયાવાડી અવાજો સંભળાયા. લારીના પાટિયા હતા, ગારિયાધર ટી સ્ટોલ, ભાવનગર, જાતભાતું લખેલું. આ ક્યાંથી આવી ગયું? બીજા પણ પાટિયા હતા જે આદિવાસી સમાજને વ્યક્ત નહોતા કરતા. એ ગામમાં સરપંચે મને લખી આપ્યું કે જમીન ગઈ એની પાછળનું કારણ બતાવવામાં આવે છે પબ્લિક પર્પઝ, જનહિત માટે. એટલે કે કોઈ પેકેજિંગની ફેક્ટરી છે, પેકેજિંગની ફેક્ટરીની જમીન આપી દીધી જનહિત માટે. પબ્લિક પર્પઝ કરીને જમીન ગઈ. અને બીજી જે જમીન ગઈ એ જેને આપણે કુલ મુખ હથિયારનામું કહીએ છીએ, પાવર ઓફ એટર્નીથી જમીન ગઈ. બહુ જ મોટા પ્રમાણમાં પાવર ઓફ એટર્નીથી જમીન ગઈ. અને એ જમીન બિન આદિવાસી, જમીન તો આદિવાસીની પાસે જ રહે છે, વહીવટ બીજો માણસ કરે છે, બિન આદિવાસી કરે છે. અને પછી એ દેવું હોય તમારી પાસે, પૈસાની અછત હોય, કંટ્રોલ આવી જાય છે એની ઉપર. આ વાતને હું જાતિ પ્રમાણ સાથે જોડવા માંગુ છું. પછી મને સમજાયું કે આ વાતને જાતિ પ્રમાણ સાથે પણ સંબંધ છે. શું સંબંધ છે? 1995માં ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, એ પછી એક જૂનો કાયદો હતો આપણે ત્યાં જમીન અંગેનો કે આ તમારી જમીનની 8 કિલોમીટરના ત્રિજ્યામાં તમે જમીનની લે વેચ કરી શકો. પણ 1991માં જે નવી આર્થિક જે આવી, ન્યૂ ઇકોનોમિક પોલિસી આવી મનમોહનસિંહ દ્વારા, કોંગ્રેસની સરકાર વખતે, અને જમીન બજારમાં આવી ગઈ. એટલે 8 કિલોમીટરની બહાર પણ તમે જમીન લઈ શકો. એટલે જેની જમીન હતી બિન આદિવાસી, પછી ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં હોય, એમને થયું કે આદિવાસી વિસ્તારમાં જમીન છે ત્યાં જઈએ. અને તમે જુઓ કે મારો અભ્યાસ પણ 95 પછીનો જ છે, એટલે 95 પછીના દાયકા પછીનો છે. પાવર ઓફ એટર્નીથી આ જમીન જવા માંડી. હવે આખી પ્રોસેસમાં બિન આદિવાસી સમાજે જોયું કે આ આદિવાસી ખેડૂતો અને જેને ત્યાં આપણી સાથે કામ કરે છે, અને એ વખતે અમને ખ્યાલ આવ્યો કે અમારે ત્યાં પુત્ર વધુઓની અછત છે. દીકરીઓ નથી મળતી લગ્ન માટે, છોકરા કુંવારા રહી જાય છે. એક નાની આડ વાત કરું. હમણાં જ 2 દિવસ પહેલા સૌરાષ્ટ્રના એક ગામમાં બહુ દુઃખદ બનાવ બન્યો. આની સાથે સંબંધ છે એટલે કહું છું. જેને 40 વર્ષ વટાવી ચૂકેલા 2 પુત્રો હતા, એવા 2 પુત્રોના મા બાપે આત્મહત્યા કરી. કેમ આત્મહત્યા કરી? કારણ કે એમના આ 40 વર્ષ વટાવી ચૂકેલા 2 પુત્રોને એમની જ્ઞાતિમાં છોકરીઓ નહોતી મળતી, અપરિણિત હતા. એનું એમને ટેન્શન થઈ ગયું, આઘાત લાગી ગયો કે મારા દીકરાઓને કોણ પરણશે. તમે વિચાર કરો કે 40 વર્ષના સંતાન હોય, એ મા બાપ કેટલા મોટા. એ બંને સાથે આત્મહત્યા કરી. તો 95 પછી નજર દોડાવી આદિવાસી વિસ્તારમાં પાવર ઓફ એટર્નીથી જમીન લેવા. એ વ્યવહાર શરૂ પણ થયો. પણ એ દરમિયાન આ બિન આદિવાસી જે ખેડૂતો હતા એમણે જોયું કે આદિવાસી સમાજની જે દીકરીઓ છે, એ દીકરીઓ આપણા ગામની અંદર જ્યાં ખેતી છે, પશુ ઉછેર છે,
એવી બાબતોમાં ભૂમિકા ભજવશે અને આપણી પુત્રવધુ પણ બનશે. હવે આ તો એક આર્થિક કારણ થયું, અને આપ જાણો છો કે બહુ જ નોંધપાત્ર પ્રમાણમાં આદિવાસી વિસ્તારમાંથી બિન આદિવાસી વિસ્તારમાં દીકરીઓ પુત્રવધુ બનીને જાય છે. આ તો એક આર્થિક સંબંધ ઉભો થયો. બીજું એક કારણ બહુ જ મહત્વનું છે, સામાજિક છે. કે બિન આદિવાસી સમાજમાં કાસ્ટ સિસ્ટમ છે, જે આદિવાસી સમાજમાં નથી. તો જે સમાજમાં જ્ઞાતિ છે, હિન્દુ સમાજમાં, આમ તો આદિવાસી પણ હિન્દુ છે, મુસ્લિમ એટલે ક્રિશ્ચિયન પણ છે, પણ આદિવાસી સમાજમાં સમૂહ છે, ગ્રુપ છે, કાસ્ટ નથી. તો જે સમાજોની અંદર દીકરીઓની અછત થવા માંડી 1991 પછી 81 પછી ધીમે ધીમે ઘટવા માંડી, એમની ચિંતા થઈ કે અમને કોણ પુત્રવધુ મળશે, અમારા પુત્રોને કોણ દીકરી. કારણ કે જ્ઞાતિ વ્યવસ્થામાં જે સમાજમાં આ પ્રકારના ની અછત સર્જાઈ, એ સમાજ કેટલીક જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજની પણ આપણે વાત કરીએ છીએ, બીજી જ્ઞાતિઓની પણ વાત કરીએ છીએ, કે આખી જ્ઞાતિના કોટિક્રમમાં જે જ્ઞાતિઓમાં દીકરીઓની અછત છે, એ જ્ઞાતિઓ પોતાનાથી નીચેના જ્ઞાતિઓ જેને કહે છે કોટિક્રમમાં, એમાંથી દીકરીઓ લે નહીં, કારણ કે અસમાનતા છે જ્ઞાતિ. દલિત પાસેથી ના લઈ શકો તમે, અને તમે બહુ જ કહેવાતી ઉપલી જ્ઞાતિ છે એ દીકરીઓ તમને આપે નહીં. તમે એવી જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આવી ગયા, સેન્ડવિચ થઈ ગયા, કે તમારે બહાર નજર દોડાવી પડે કે ક્યાં આપણને પુત્રવધુ મળશે, કેવી રીતે મળશે, ને કેવી રીતે મળે છે આપ સૌ જાણો છો. એટલે આ બિન આદિવાસી વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારમાં આ બે પ્રકારના સંબંધો બંધાયા, એક આર્થિક અને બીજો એક સામાજિક. અને એને કારણે બહુ જ મોટા પ્રમાણમાં આદિવાસી પુત્રવધુ આવી. એકવાર થોડા વર્ષો પહેલા જયારે મારે ક્લાસમાં મુદ્દો ભણાવતો હતો વિદ્યાર્થીઓને સોશિયોલોજીમાં, આ સેક્સ રેશિયોનો શું સવાલ છે, દરેક ક્લાસમાં ભણતી બે દીકરીઓ હસતી હતી. મેં કીધું કેમ હસો છો? સાહેબ મારા ગામમાં પણ આદિવાસી પુત્રવધુ છે. એમ કે આ સાહેબ મારા ઘરમાં જ છે. બીજા દિવસે ગાંધીનગર પાસેના હું ગામમાં ગયો અને મેં જોયું તો એ ગામની અંદર 8-10 આદિવાસી પુત્રવધુ હતી, કોઈની પાસે બાળક પણ હતું. તમે જુઓ કે જાતિ પ્રમાણનો. અને બીજો દાખલો તમને આની સાથે જોડવા માંગુ છું. એકવાર હું પોલીસ PSI ની ટ્રેનિંગમાં ગયો, એ ટ્રેનિંગમાં મુદ્દો ઉપસ્થિત થયો અને મેં કહ્યું કે આદિવાસી વિસ્તારમાંથી બિન આદિવાસી વિસ્તારમાં ઈચ્છાએ કે અનિચ્છાએ જે પણ રીતે દીકરીઓ જતી હોય ને ટ્રાફિકિંગ કહેવાય કે ના કહેવાય, ટ્રાફિકિંગના એક્ટમાં આવે કે ના આવે. અને એ તાલીમમાં પોલીસોના 2 ગ્રુપ પડી ગયા. કેટલાકે કહ્યું કે અમારી પાસે કેસ છે સાહેબ, આ ટ્રાફિકિંગ કહી શકાય નહીં. કોઈ કેમ કહ્યું કે આ તો સમરસતાની વાત છે, આદિવાસી અને બિન આદિવાસી સમાજ ભેગો થાય છે, સમરસ થાય છે. મિત્રો, આ સમરસતા શબ્દ છે ને બહુ સમજવા જેવો છે. સમરસતા શબ્દ અમેરિકામાં મેલ્ટિંગ પોટ એવું અંગ્રેજીમાં કહેવામાં આવે છે. એક મોટું તમારી પાસે વાસણ લો, બધા જાત ભાતના કલર તમે નાખી દો, પછી એને હલાવો, મિક્સ કરો, શું દેખાય છે? આને સમરસતા કહેવામાં આવે છે. સવાલ એ છે કે હળવું ભળવું જુદી વસ્તુ છે, પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવું એ અસ્મિતા સામેના સવાલો છે, એ અસ્મિતા સામેના પ્રશ્નો છે. એટલે આ સમરસતાની વાત નથી, પણ એક પ્રકારનું સામાજિક શોષણ પણ છે, એક્સપ્લોઇટેશન પણ છે. તો આખો સેક્સ રેશિયોનો પ્રશ્ન જે બિન આદિવાસી સમાજમાં છે અને આદિવાસી સમાજમાં છે, એ બંને મુદ્દાઓની જરા વધારે તલસ્પર્શી સમજવાની જરૂર છે. અને મારા આદિવાસી મિત્રોને હું ખાસ કહું છું કે તમારા વિસ્તારમાં જઈને તમે જુઓ તો શું સ્થિતિ છે. એક બીજી વાત પણ હમણાં જ મેં મારી વિદ્યાર્થીની
અંજુ ગામિત છે, પીએચડી કરે છે ગુજરાત યુનિવર્સિટીમાં, બહુ હોશિયાર વિદ્યાર્થીની છે. એને આ સ્લેટ પરીક્ષા પણ એને પાસ કરી છે. આવા વિદ્યાર્થીઓ સાથે હું ચર્ચા કરતો, એની સાથે ચર્ચા કરી અને મેં કીધું શું આદિવાસી વિસ્તારમાં એક વિદ્યાર્થી તરીકે તો શું જુએ છે, આ સમાજને કેવી રીતે જુઓ છો? તો એને કહ્યું કે સર, અમારામાં જે વિનિમય પ્રથા હતી, વસ્તુઓની લેવડ દેવડ વાળી પ્રથા, એ પ્રથા હવે આ રૂપિયાના મહત્વથી ઘટવા માંડી. એટલે એને એમ કહ્યું કે ગામિત અને કોટવાડિયા વચ્ચે સંબંધ હોય, કારણ કે કોટવાડિયાઓ જે વાંસની વસ્તુઓ બનાવે છે એ આપે અને સામે અનાજ આપે, વિનિમય. એ સિવાય રૂપિયો મહત્વનો બની જાય. એ બિન આદિવાસીના ગ્રામીણ વિસ્તારમાં પણ જજમાની વ્યવસ્થા હતી એક જમાના. હું એટલા માટે આ મુદ્દાને મૂકું છું કે જો પૈસાનું મહત્વ વધી જાય તો આદિવાસી સમાજમાં જે પ્રકારની આર્થિક સ્થિતિ છે, જે પ્રકારની આર્થિક નબળાઈ છે અમુક સમૂહોની અંદર છે, ત્યાં આ પૈસાનું મહત્વ વધતા એ આર્થિક સ્થિતિના કેટલા ગંભીર સવાલો આવે. હું જરા જુદી રીતે જોઉં છું. વિનિમય પ્રથા યોગ્ય હતી અયોગ્ય હતી એ જુદો સવાલ છે, વ્યક્તિગત સવાલ છે. પણ આ રિલેશનશિપ જે છે, એ રિલેશનશિપ એ જે નવી આર્થિક વ્યવસ્થા, જે કેપિટાલિસ્ટ મૂડીવાદી અર્થવ્યવસ્થા આવે કે બજાર કેન્દ્રી જે વ્યવસ્થા આવે છે, એ બજાર કેન્દ્રી વ્યવસ્થા આપણી ઘણી બધી આવી પરંપરાઓને તોડી નાખે છે અથવા તો એને મજબૂર કરે છે તોડવા માટે. બીજી એક વાત મારી સાથે એ પણ પૂછી કે જે ગુજરાતીના પાઠ્યપુસ્તકોમાં કે સમાજ વિજ્ઞાનના કે સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાં જે પ્રકારની રજૂઆત આદિવાસી સમાજ વિશે થાય છે, એના વિશે તારું શું માનવું છે? આદિવાસી વિદ્યાર્થી તરીકે તું શું માને છે? તેણે મને નાનું ઉદાહરણ આપ્યું, પણ બહુ મહત્વનું ઉદાહરણ છે. એને કહ્યું કે જે ગામિતોમાં ખંધાડ પ્રથા છે, ઘરજમાઈની જે પ્રથા છે, એ જે પ્રથા છે, એ પ્રથા પછી ચોપડીમાં વાંચીએ ત્યારે અમને આશ્ચર્ય થાય છે કે પુસ્તકમાં એવું લખ્યું હોય છે કે આ તો જે બહુ જ આર્થિક સ્થિતિ ગરીબ હોય એ લોકોને ત્યાં જ આ વ્યવસ્થા. સર, એવું ક્યાં છે? આખી વ્યવસ્થાનો ઇતિહાસ છે. આનેથી વધારે આદિવાસી બાબતોના પાઠ્યપુસ્તકો પર આવું છું. પણ બેન અંજુએ મને કહ્યું, એટલે તો ખાલી ઉદાહરણ આપ્યું, પણ જે આદિવાસી વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો ભણતા હશે એમના મનમાં જે સવાલો હશે, અને મેં હમણાં જ જે નવું મુખપૃષ્ઠ આદિલોકનું જોયું, આમાં મને સમજાવ્યું કે 5 અને 7મા ધોરણના કે કેવી રીતે વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકો રજૂ કરે છે. હવે જોઉં કે શબ્દ છે એ જોઈએ એ ગુજરાતી જોડણી કોષ જે ગાંધીજીના આશીર્વાદથી બન્યો હતો, એમાં ખંધાડ શબ્દ છે કે મેં જોયું તો ખંધાડીઓ એવો શબ્દ છે, એટલે ઘર જમાઈ એમાં લખેલું છે. અને પછી આ શબ્દ આવ્યો છે ખંડ ઉપરથી, એટલે કે ખભો દેવો, ખાંધ આપવી. મને ખબર નથી આનંદભાઈ કે લિંગ્વિસ્ટિકની દ્રષ્ટિએ કેવી રીતે હું જોઉં, પણ ગુજરાતી જોડણી કોષમાં ખંડાળીઓ શબ્દ છે. હું એટલા માટે આ મુદ્દો કહું છું કે કેવા આદિવાસી સમાજમાં વપરાતા શબ્દો જે આપણા ડિક્શનરીમાં નથી, એનો ભાગ નથી બનતા, આવા જે શબ્દો છે જે સમાજની ઓળખ વ્યક્ત કરે છે, એની અસ્મિતાને પણ વ્યક્ત કરે છે, એ કેમ નથી, કયા કારણોસર નથી, અને એનો સમાવેશ કેવી રીતે થવો જોઈએ, એની એક વાત હું તમારી સમક્ષ મૂકું છું. બીજો એક સવાલ મારી સાથે પાઠ્યપુસ્તકોનો આવે છે, મેં પહેલા પણ કહ્યું છે, પણ ફરી હું એક વાત દોહરાવવા માંગુ છું કે આજે પણ ગુજરાતીના પાઠ્યપુસ્તકોમાં આદિવાસી અસ્મિતાની વાત નથી થતી. અને એને માટે હું માનું છું કે એક ચોક્કસ લડત, એક ચોક્કસ રજૂઆત, સતત રજૂઆત કરવી પડશે. કારણ કે આ પાઠ્યપુસ્તક, અને મારો તો બહુ સાદો સીધો શહેરનો, હું તો શહેરનો માણસ, બહુ ગામડામાં રહ્યો નથી, પણ મારો સાદો સીધો શહેરનો અનુભવ એ છે કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જે વિદ્યાર્થી ગુજરાતી ભાષા ભણે છે, પાઠ્યપુસ્તક એ જ છે કે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં એ વિદ્યાર્થી ભણે તો એ કેવી રીતે જુએ, એનો કોઈ સોશિયો સાયકોલોજીકલ સ્ટડી પણ થવો જોઈએ. આપણે ત્યાં આટલી બધી બીએડ ને એમએડની સંસ્થાઓ છે એજ્યુકેશન,
પણ હું નથી માનતો, કદાચ કોઈ કર્યો હોય તો મને આનંદ થશે, કે આ એક સોશિયલ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ શું એ આદિવાસી વિદ્યાર્થીઓ પર પડે છે સ્કૂલમાં ભણતી વખતે. આ શું આખી બાબત છે? તો એનો અભ્યાસ અને આદિવાસી વિદ્યાર્થીઓ પોતે શું માને છે, અને મારો એક તમને નાનો થોડો વર્ષો પહેલાનો અનુભવ જોડવા માંગુ છું કે મારી કેરિયરની શરૂઆત, એટલે કે ફોર્મલ કેરિયરની શરૂઆત જ્યારે મેં કરી સાબરદાસ કોલેજ પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1982 જાન્યુઆરી મહિનામાં મેં ભણાવવાનું શરૂ કર્યું. મારા ક્લાસના તમામ 50 વિદ્યાર્થીઓ આદિવાસી હતા, અને હું અમદાવાદથી શહેરી ગુજરાતી ભણીને આવેલો એક શહેરી યુવક આદિવાસી વિદ્યાર્થીઓને ભણાવતો. પણ મને બહુ મજા પડેલી વાત જે વિદ્યાર્થીઓ સાથે, હું સવારે અમદાવાદથી આવું ને રેલવે સ્ટેશન પર સ્ટેશનથી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બસમાં બહુ જ ભીડ હોય 11 વાગ્યા 10:30 વાગ્યા, આજે પણ હશે. અને હું ખૂબ આદિવાસી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી જતા હોય, ભીડ હોય, પણ એક આદિવાસી છોકરો આદિવાસી છોકરીને કે છોકરી કહે કે બેસ જાય, આવી જા, સીટ લાંબી કરી નાખે, અને એક સીટમાં 4-5 છોકરાઓ ગોઠવાઈ જાય. આ જે કોમ્યુનશીપ છે, આ જે દોસ્તી છે, એ દોસ્તી, એ જે પ્રકારનું કલ્ચર છે, કલ્ચરનો એનો એક મુદ્દો છે, એને આપણે જોઈ શકીએ છીએ. પણ મારા ક્લાસરૂમમાં ત્યારે વિદ્યાર્થીઓને હું ભણાવું, અને મારા તો કેટલાક શિક્ષકો એવા હતા કે જેમને હિન્દી પણ નહોતું આવડતું, અંગ્રેજીમાં ભણાવતા, અને હું જે ભણાવું ગુજરાતી એક જન્ય બ્રાહ્મણની જે ભાષાઓ ભણાવતો, ત્યારે મને ક્લાસમાં ઘણીવાર એવું થાય કે મારો મુદ્દો છોકરાઓને સમજાતો નથી. કેમ નથી સમજાતો મને? પછી મને વાતચીત કરતા ખબર પડી, અને મેં મારા બ્લેકબોર્ડ પર, અત્યારે કોઈ વિદ્યાર્થીઓ ક્યાંક અધ્યાપક થયા છે, ક્યાંક શિક્ષક થયા છે, કેટલાક અધ્યાપકો તો નિવૃત્ત પણ થવાના છે, જે મારી પાસે વિદ્યાર્થીઓ હતા એ આ વર્ષે નિવૃત્ત પણ થઈ રહ્યા છે. એમને મેં પૂછ્યું કે હું 2-3 વાક્ય ગુજરાતીમાં લખું છું, તમારી બોલીમાં, અને બોર્ડ ઉપર લખ્યા. બહુ કચવાટ થયો. ધીમે ધીમે વિદ્યાર્થીઓ તૈયાર થયા. મેં પૂછ્યું, તમારું નામ શું છે અને ક્યાં રહો છો? આનું મને તમારી બોલીમાં લખ્યું. ધીમે ધીમે એક પછી વિદ્યાર્થીઓ આવ્યા, અને તમારું નામ શું છે એ મને 7 વાર વાંચવા મળ્યું બોર્ડ. મારા અનુસ્નાતક ક્લાસમાં 7 આદિવાસી બોલી બોલતા વિદ્યાર્થીઓ ભણતા હતા, અને હું શું ભણાવતો હતો? અથવા અંગ્રેજીમાં ભણાવતા અધ્યાપકો શું ભણાવતા હશે? હિન્દીમાં ભણાવતા અધ્યાપકો શું ભણાવતા હશે? આ જુલમ કહેવાય, અને જુલમ જ કહેવાય, ભાષાનો જુલમ કહેવાય, એકાધિકારવાદનો જુલમ કહેવાય, આ લેંગ્વેજની હેજીમની કહેવાય. ત્યારે મને વિચાર આવ્યો કે આ બાળકો જે દૂરના ગામમાંથી ભણવા માટે આવે છે, આટલી મુશ્કેલી સર્જી, અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 1967 કારણ હતું કે આદિવાસી વસ્તીનું બાહુલ્ય. તો એ આદિવાસીનું બાહુલ્ય ત્યાં હોવા છતાં એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આદિવાસી વસ્તી, આદિવાસી અસ્મિતા ક્યાં, એને આપણે શોધવી પડેલી છે, એની તપાસ કરવી પડેલી છે. આજે પણ મોટા પ્રમાણમાં આદિવાસી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે, હોસ્ટેલની વ્યવસ્થા પણ થઈ છે. પણ મારો મુદ્દો જે ભાષાનો હતો, એ મુદ્દો હજુ પણ આજે 40 વર્ષ પછી પણ એ સોલ્વ નથી થયો, એનો ઉકેલ નથી આવ્યો. એનો મને રંજ છે એક શિક્ષક તરીકે, કેવી રીતે આ સોશિયલ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડે છે ભાષાની. અને ક્યાંય આદિવાસી વિશે ના લખાય, અને લખાય તો પણ કે આદિવાસી દારૂ પીવે છે, આદિવાસી આ સ્થિતિમાં છે, આવી અવસ્થામાં રહે છે, જંગલી અવસ્થામાં રહે છે, જૂના પ્રકારની વ્યવસ્થાની અંદર રહે છે. આ પ્રકારના શબ્દો જો ટેક્સ્ટબુકમાં લખાતા હોય આપણે ત્યાં, તો એનું ઓપરેશન થવું જોઈએ પુસ્તકોનું, અને એની રજૂઆત થવી જોઈએ. વધારે નવી શિક્ષણ નીતિની વાત આવે છે આપણે, એની અંદર પ્રાઇમરી સ્કૂલમાં માતૃભાષાનું જો તમે ગૌરવ કરવા માંગતા હો તો માતૃબોલીનું પણ કરો, માતૃભાષાની બોલીનું પણ કરો. એ માટે શું કરવું જોઈએ?
કારણ કે હવે તો કેટલા બધા આદિવાસી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. હવે તો અધ્યાપક બને છે, શિક્ષક બને છે. એ પોતાની ભાષા છે એ રીતે એ પોતાની ભાષાને વ્યક્ત કરે છે. તો એ પાઠ્યપુસ્તકો આપણે કેવી રીતે જોઈશું, કેવી રીતે બદલીશું, એની ચર્ચાઓ મને લાગે છે કે આનંદભાઈ ને એ લોકો કરે છે ને વારંવાર રજૂઆત પણ થાય છે. હમણાં જયારે આ આદિવાસી શબ્દવાળી જે વાત થઈ આપણે ત્યાં વનવાસી વાળી, મારે અભિનંદન આપવા જોઈએ કે બહુ જ વ્યવસ્થિત રીતે આખા મુદ્દાની ચર્ચા થઈ. અને આ મુદ્દો મને પણ એકવાર જયારે મેં પુસ્તક લખ્યું આજથી 15 વર્ષ પહેલા, 17 વર્ષ પહેલા, જયારે ધોરણ 11 અને 12 ના સમાજશાસ્ત્રનું પુસ્તક થયું પાઠ્યપુસ્તક મંડળનું, ત્યારે પણ મને કહેવામાં આવ્યું હતું કે વનવાસી શબ્દ લખો તમે. તો મેં કહ્યું મારું નામ કાઢી નાખું પુસ્તકમાંથી લેખક તરીકે, આદિવાસી તમે લખો. તો આ જે ચર્ચા છે એ શબ્દની અસ્મિતાની, એ ચર્ચા એ ભાષાના મુદ્દાથી અનેક રીતે આગળ લઈ જવા જેવી છે. અસ્મિતાની વાત હું હમણાં જ અંજુ મારી વિદ્યાર્થીની સાથે વાત કરતો હતો કે રક્ષાબંધન તમે કેવી રીતે ઉજવો છો. મને ખાલી એક આનંદ મારે જાણવું છે કે આગલી 3 પેઢીમાં કેવી રીતે ઉજવાતું. તો કે રક્ષાબંધન તો ઉજવાય છે અમારે ત્યાં, પણ એને બહુ સરસ મજાનો, જરા હળવો પણ સરસ મુદ્દો એને કહ્યું કે મારા દાદા દાદી જયારે ઉજવતા હતા ત્યારે આ દિવસે કે તહેવારે બધા લોકો સાથે મળતા હતા. કોઈ આ વસ્તુ ખાવાની લાવે, કોઈ બીજી વસ્તુ લાવે, કોઈ દારૂ પણ લાવે, કોઈ આ વસ્તુ પણ લાવે, સાથે બેસીને એ દિવસ ઉજવવાની વાત હતી. અને હવે એ આખું જે ભાવના હતી, જે સમૂહની જે ભાવના હતી, એ ભાવના ઓસરવા માંડી છે. મેં કહ્યું અંજુને કહ્યું ત્યાંની આખા દુનિયામાં ઓસરવા માંડી છે. બહુ મોટો સવાલ આપણી પાસે આવે છે. પણ આ કોરોનાના સમયની અંદર, COVID-19 ના સમયની અંદર આદિવાસી સમાજે પોતાની જે પરિવારની ભાવના છે એ ભાવના એવી રીતે અભિવ્યક્ત થઈ છે. મને હજુ બહુ જ મારો અભ્યાસ નથી પણ થોડા મારા નિરીક્ષણો છે કે જેને કારણે આદિવાસી વિસ્તારમાં હજુ કોરોના એટલો બધો વ્યાપક નથી બન્યો. એના ઘણા કારણો હોય છે, પણ તમે પેરેલલ જુઓ, સમાંતર કેવું ઊભું થયું છે. કોરોનાને કારણે આખી દુનિયામાં સવાલ થયો કે હવે આ એન્વાયરમેન્ટ શુદ્ધ બની ગયું. દૂરથી હિમાલય દેખાય છે તમને, એમ કે ઉત્તર ભારતથી હિમાલય દેખાય છે, આ જગ્યાએથી આવું તમને દેખાય છે. અને એકદમ તમે જુઓ કે જે સમાજ, જે શિક્ષિત સમાજ, જે પ્લાસ્ટિકનો ઉપયોગ ભરપૂર કરે છે, જે એન્વાયરમેન્ટને સખત નુકસાન કરે છે અને ખાલી વૃક્ષ વાવવાની વાત કરે છે આપણે ત્યાં, એ સમાજને એકાએક ભાન થઈ ગયું કે હિમાલય દેખાય છે. સમાજ કેવો એમ કે આને કારણે થયું. પણ કોઈ એ વાત નથી કરતું કે આ પ્રકૃતિ વાળી વાત, આ એન્વાયરમેન્ટને બચાવવાની વાત જે આદિવાસીઓ સદીઓથી કરે છે, કેમ એની વાત નથી કરતા. તમને જયારે દેખાયું કે આ બધું સરસ દેખાય છે અને પ્રદૂષણ ઘટી ગયું, ત્યારે એ વિચાર કેમ નથી આવતો જીવન રીતિનો, જીવનશૈલીનો, કે જે જીવનશૈલી આદિવાસી સમાજ એ પ્રકૃતિની વચ્ચે રહીને જીવે છે, એને શ્વાસમાં લે છે, એને સમજે છે. એ વાત રામાયણમાં કે મહાભારતમાં વનની વાત, વનવાસીની વાત, આદિવાસીની વાત આવે છે, પણ કઈ ને કેટલી વાત આવે છે. અને આજે આપણે જયારે આદિવાસી સમાજની, પ્રકૃતિની, એન્વાયરમેન્ટની જયારે વાત કરીએ તો એન્વાયરમેન્ટને સાચવે છે કોણ? તમે કહો આટલા બધા જંગલો જતા રહ્યા, પણ આ સદીઓ સુધી જંગલોને સાચવ્યા કોણે? એ જંગલોનું નિકંદન કોણે કર્યું? એ કઈ જીવનશૈલીએ કર્યું? એટલે આદિવાસીની જીવનશૈલીની જયારે વાત આવે ત્યારે હું માનું છું કે આ નવી પેઢીના યુવકોને બહુ જ સરસ રીતે સમજાવવી પડશે કે શું અમારી જીવનશૈલી છે, કે જે જીવનશૈલી અમે બરકરાર રાખી છે. બરકરાર રાખી છે એનો મતલબ એવો નથી કે અમે પછાત છીએ, એ રીતે જોવાની વાત નથી. તો તમે જુઓ કે જે પણ આંદોલન થયા આપણે ત્યાં વૃક્ષ બચાવવાના, એ મોટા આંદોલનો ક્યાં થયા? જંગલ વિસ્તારમાં. અને તેમ છતાં એ જંગલ વિસ્તારમાં ખાણના સવાલો હોય, કોલસાની ખાણોના સવાલો હોય, આદિવાસીઓને પોતાની જગ્યાથી દૂર જવું પડતું હોય, મૂળથી ઉખડી જવું પડતું હોય, એ બધા સવાલો પણ આ જ એન્વાયરમેન્ટના સવાલો છે જેને આપણે જુદી રીતે જોઈએ છીએ. તો હવે આ પ્રકારના જીવનશૈલીના પાઠ જે આદિવાસી સમાજ ભણાવે છે લોકોને સદીઓથી, એ પાઠ આપણા પાઠ્યપુસ્તકોમાં કેમ નથી? આપણા પાઠ્યપુસ્તકોમાં એન્વાયરમેન્ટને કેમ બચાવવું એની વાતો તમે કરો છો, પણ આદિવાસીઓ એનું પોતાનું જે ડાપણ છે, જે જ્ઞાન છે,
એ જ્ઞાનની વાત આપણે કેમ નથી કરતા? તો આ એક સવાલ એટલા માટે મહત્વનો કહું છું કે એને હું એક બીજા મહત્વના મુદ્દા સાથે જોડવા માંગુ છું અત્યારે. અને જે મુદ્દો આપણી પાસે છે એ સ્થળાંતરનો. હિન્દુસ્તાનની જે બહુ જ મોટી પ્રક્રિયા થઈ સ્થળાંતર છેલ્લા આઝાદી પછીના વર્ષો, એ સ્થળાંતરની પ્રક્રિયાનું સૌથી મોટું નુકસાન જો કોઈ સમાજને કરવું પડે તો એ આદિવાસી સમાજને. અમે ક્લાસરૂમમાં ભણાવીએ છીએ કે બે પ્રકારના સ્થળાંતર છે, પુલ ફેક્ટરનું સ્થળાંતર અને પુશ ફેક્ટરનું સ્થળાંતર. બહુ સાંભળવું બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હું ક્લાસમાં બોર્ડ પર લખું છું બે પ્રકારના સ્થળાંતર, પુલ ફેક્ટર અને પુશ ફેક્ટર. પુલ ફેક્ટરનું સ્થળાંતર એવું કે વ્યક્તિને પોતાના મૂળ ગામથી, મૂળ વતનથી બહાર કશુંક આકર્ષે છે ને ખેંચે છે. પુલ, આપણે દુકાનના દરવાજા પર પુલ ને પુશ લખ્યું હોય છે, એને ખેંચે છે એટલે જાય છે. બહાર ભણવા જવું છે, વિકાસ કરવો છે. અને પુશ ફેક્ટર એટલે તમે જે વતનમાં છો એ વતન તમને ધક્કો મારે છે. પુશ, જાઓ અહીંયા, તમારા માટે કામ નથી. હવે તમે જુઓ કે અંગ્રેજીમાં શબ્દ છે માઇગ્રેશન, સ્થળાંતર. આ માઇગ્રેશન શબ્દમાં એમની આગળ આઈ લગાવી દો, શબ્દ થશે ઇમિગ્રેશન. ઇમિગ્રાન્ટ, પરદેશમાં જેને વસતા, જેને આપણે એના અભ્યાસો પણ થાય છે આપણે ત્યાં હિન્દુસ્તાન ને ગુજરાતની અંદર કે પરદેશથી આવેલા લોકોના અભ્યાસ તમે કરો, એના અભ્યાસો બહુ જ મોટા પાયા પર થાય છે. તો ઇમિગ્રાન્ટ, જે લોકો વિદેશોમાં જેને વસ્યા, એ કોણ વસ્યું, શા માટે વસ્યું? તેને ડાયસ્પોરાનો અભ્યાસ કહીએ છીએ. પણ જે લોકોને પુશ ફેક્ટરથી સ્થળાંતર કરવું પડ્યું, માઇગ્રન્ટ થયા આદિવાસી, એને ક્યાં ભણાવીએ છીએ આપણે? એનું કયું શાસ્ત્ર ભણાવીએ છીએ આપણે? ત્યાં કેમ માઇગ્રેશન થયું, શા માટે થયું? આપણી પાસે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ એક્ટ છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક રાજ્યમાં કામ કરવાનો એક્ટ છે કે જેને કારણે સ્થળાંતરિત લોકોને બધી સુવિધા મળે. અને વારંવાર કહું છું, મેં સુરત જયારે ભણાવતો હતો ત્યારે આખા કોઈતા સમાજ સાથે મેં કામ કર્યું. દક્ષિણ ગુજરાત શેરડી કામદાર સંઘર્ષ સમિતિનું કન્વીનર તરીકે પણ મેં કામ કર્યું. તો એ જોયું કે માઇગ્રન્ટ ઇમિગ્રન્ટ શબ્દ દક્ષિણ ગુજરાતમાં કેટલું અદભુત રીતે તમે સમજી શકો. બારડોલી વિસ્તારના કે બીજા વિસ્તારના, બિન આદિવાસી વિસ્તારના, અને બારડોલીમાં પાટીદારોના તમે ખેતર જુઓ કે જ્યાં શેરડી ઉગી, રોકડીયો પાક થયો. એ શેરડી જ્યારે બારડોલી શુગર ફેક્ટરીમાં તમારે આપવાની હોય કે 20-25 વર્ષ પહેલા, ત્યારે તમારે એનું શેર લેવો પડે ફેક્ટરીનો, એ 500 રૂપિયાનો હતો. આજે તમને ખબર છે મારા કરતા વધારે કેટલો શેરનો ભાવ છે, પણ 2 લાખ સુધી પહોંચી ગયો છે. આ ગુજરાતી જે મિડલ ક્લાસ છે, જે પોતાની વિકાસની જે વાત કરે છે, એના શેર બજારમાં એ શેરડી કાપી કોણ, એ શેરડી કાપનારને શું મળ્યું? તો બારડોલીમાં જે પૈસા કમાયા શેરડીના રોકડિયા પાકના, એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાની મોટેલો બનાવવામાં થયું. એવું કહેવાય છે કે અમેરિકાની 40% મોટેલો માત્ર દક્ષિણ ગુજરાતના બિન આદિવાસી લોકોની છે. તો શેરડીનો પાક જેને ઉગાડ્યો, જેને શેરડી કાપી, કોઈતા શબ્દ વાપરીએ છીએ, દાતરડાથી માણસને ઓળખીએ છીએ આપણે, પહેચાન છે આપણી. એને શું મળ્યું? ઉપર આકાશ અને નીચે જમીન. એવી વાત સાહિત્યમાં લખવી બહુ સહેલી છે કે ઉપર આબ અને નીચે જમીન, પણ એ કોણ રહેશે ઉપર આબ અને નીચે જમીન? એક બે સંસ્થાઓએ સારું કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં, એમના પોતાના ઘણી બધી સંસ્થાઓએ, પણ તેમ છતાં તમે વ્યાપક રીતે જોવાનો પ્રયત્ન કરો તો હવે ડાંગથી પણ કેટલા બધા મજૂરો શેરડી કાપવા માટે આવે છે. એ જે સ્થળાંતર છે, એ સ્થળાંતરને કોઈ યુનિવર્સિટી ભણાવે છે ખરી? એ ઇમિગ્રેશનને ભણાવે છે.
તમે જોયું કે પરદેશમાં રહેનારા માણસો કોરોનામાં જે લોકો સપડાઈ ગયા હતા એને વિમાન માર્ગે બહુ સરસ રીતે લાવવામાં આવ્યા. એમણે સરસ મજાનો શબ્દ પણ આપણે વાપર્યો. પણ જે સ્થળાંતરિત લોકો છે, પછી આદિવાસીઓ કે બિન આદિવાસી લોકો હોય, એ સ્થળાંતર લોકોને કેટલું રઝળવું પડ્યું, કેટલું ભટકવું પડ્યું. આ તફાવત છે માઇગ્રેશન અને ઇમિગ્રેશન. તો એ મુદ્દો હું માનું છું કે આપણા વિશ્વવિદ્યાલયોની અંદર ભલે એ ભણાવાય કે ના ભણાવાય, પણ નવી પેઢીએ એ મુદ્દાને પણ ઉચકવો પડશે કે શું થાય છે. જ્યાં જ્યાં રોકડીઓ પાક છે ગુજરાતમાં, એ રોકડીઓ પાકની જે સમૃદ્ધિ આવી, જ્યારે તમે રોકડીઓ પાક કહો છો, બધી જ સમૃદ્ધિના મૂળમાં આદિવાસી લોહી છે, આદિવાસી પસીનો છે. પછી એ તમે મોડાસા વિસ્તારના કે તમે હિંમતનગર વિસ્તારના કે તમે સાબરકાંઠાના કંપાની વાત કરો કે તમે ચરોતરની અંદર તમાકુનો પાકની વાત કરો. હું ચરોતરથી આવું છું, વર્ષોથી ચરોતરની અંદર કેટલા ગામોમાં આદિવાસી શ્રમિકો હવે તો સેટલ થઈ ગયા છે ત્યાં, અને પંચાયતનો એક કાનૂન પણ છે કે જે ગામની અંદર આદિવાસીની વસ્તી 10% હોય ત્યાં એને પંચાયતમાં સીટ મળે. ચરોતરને એવા અનેક ગામો છે કે જ્યાં આદિવાસીને પંચાયતની સીટ છે, કારણ કે વસ્તી વધી ગઈ ત્યાં કામ કરતા લોકો. જે સૌરાષ્ટ્રની અંદર મગફળી જ્યાં પાકે છે, એ મગફળી પકવવાની અંદર પણ ડાંગના આદિવાસી મજૂરો કામ કરે છે. તો આખા ગુજરાતમાં તમે જેને ખેતી તમે કહો છો, જેને ખેતીનો વિકાસ તમે કહો છો, એ વિકાસના મૂળમાં જે આદિવાસી પ્રજા છે, મને આ 9મી ઓગસ્ટે આ વાત મૂકવા જેવી છે કે ક્યાંથી ઊભી થઈ. તમે જે રસ્તા બનાવો છો, જે પુલ બનાવો છો, જેનું ગૌરવ તમે લો છો, એ કોને બનાવ્યા? એ કયા માઇગ્રન્ટ લોકોએ બનાવ્યા? કેવી સ્થિતિમાં બનાવ્યા? તો આખી માઇગ્રેશનની પ્રક્રિયા એક શોષણની પ્રક્રિયા છે. તમારે કુટુંબ સાથે જવું પડે છે. તમે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, RTE તમે આપ્યું, પણ આદિવાસી બાળકોના શિક્ષણનું શું કર્યું? એ કામ કરતા બાળકોને તમે ક્યાં ભણાવો છો? કેવી રીતે ભણાવાય છે? બહુ મુશ્કેલથી કેટલીક શૈક્ષિક સંસ્થાઓને કેટલાક સારા સરકારી લોકો કામ કરે છે એના માટે, પણ તેમ છતાં પણ એ રાઇટ ટુ એજ્યુકેશન આ બાળકોને ક્યાંથી મળશે? એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે તમે લાવશો? તો આખી આ સ્થળાંતરની પ્રક્રિયા હિન્દુસ્તાનની અંદર ચાલે છે. એમાં આદિવાસી સમાજનું જે કોન્ટ્રીબ્યુશન છે, એ કોન્ટ્રીબ્યુશન ઘણું મોટું છે, પણ એના વિશે હું માનું છું કે વધારે લખાવવું જોઈએ. એના વિશે આપણે જે આદિવાસી મિત્રો અભ્યાસક્રમ ઘડવાની અંદર પણ ભાગ ભજવતા હોય, એને એમાં કયા સ્થળાંતરની વિતક વાત આપણા પાઠ્યપુસ્તકોમાં આવે છે, કેમ ના આવે, અને એનું મહત્વ કેમ ના આવે, અને કેવી રીતે આ શોષણનું ચક્કર ચાલી રહ્યું છે એનો એમને ખ્યાલ આવે. એટલે કારણ કે આ વાત કોઈ 2-5% લોકોની નથી, આ ગુજરાતના 15% લોકોની વાત છે. અને એટલા માટે હું માનું છું કે આપણે આ રીતે આખી વાતને સમજવી જોઈએ અને આખી વાતને આપણે આગળ લઈ જવી જોઈએ. હું માનું છું કે મેં ઘણા બધા પાસાઓની વાત તમારી સાથે કરી છે, અને તો શક્ય હોય તમારી પાસે તો પ્રશ્નો હોય તો આપણે ચોક્કસ લઈએ. તો કેટલાક પ્રશ્નો, કેટલીક વાત મારી પ્રશ્નોના ઉત્તરમાં પણ હું આપી શકું એવી સ્થિતિમાં છું. ગૌરાંગભાઈ નો ખૂબ આભાર. મિત્રો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અથવા તો મેસેજ દ્વારા પણ મૂકી શકો. તો અમે હા બોલો. મારો એક પ્રશ્ન છે કે ગુજરાતમાં જે વાત ખાસ કરીને આદિવાસી સમાજ થયા છે, અને એમાં જે સંખ્યા અમરેન્દ્રભાઈ, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. સંભળાતો નથી મને. આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. અમરેન્દ્રભાઈ, આપકા અવાજ નહીં. તમે પહોંચાડવાનો પ્રયત્ન કરજો, સંભળાય તો. हेलो, आप अमर टाइप कर दो, चैट में टाइप कर दो, आपका आवाज अच्छी तरह से नहीं आ रहा है. चैट में टाइप कर दो, मैं बोल दूंगा. हाँ ओके ओके ओके. हाँ 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 हाँ, आपका माइक्रोफोन बंद कीजिए आप. हाँ गौरांग भाई, हाँ जी जी.
આ કુંદનભાઈ નો પ્રશ્ન છે, હું વાંચી સંભળાવું છું. હા જી જી. એમણે એવું કહ્યું છે કે કહેવાતા નક્સલવાદ જન્મમાં પાછળ જવાબદાર કારણો કયા કયા હોઈ શકે, અને સરદાર પટેલના સાહેબના નામે આદિવાસી વિસ્થાપન કેટલું યોગ્ય, આ બાબતે તમારે વિચારો. હા, સવાલ જે આપણે ત્યાં જોઈએ છે કે સરદાર પટેલના મતલબ કે સ્ટેચ્યુની વાત કરી રહ્યા છો તમે, કે જેને આપણે ટુરિસ્ટ સ્પોટ બનાવવાની વાત કરીએ છીએ, અને આદિવાસીની જમીનોથી માંડીને રોજગારીનો બહુ મોટો સવાલ ઉપસ્થિત થયો છે. મારો મુદ્દો અહીંયા એ જ જોડવા માંગુ છું નક્સલવાદ સાથે પણ, કે તમે આખા નક્સલવાદનો ઇતિહાસ તમે જોશો તો તમને સમજાશે કે જેટલા અલગ અલગ ગ્રુપ છે કે જેટલી વિચારધારા નક્સલવાદમાં આવી અત્યાર સુધીમાં, અને આદિવાસી વિસ્તારમાં એનું જે મહત્વ વધ્યું, એક સંદેશ ચોક્કસ આપણને આપે છે કે આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં કોની સત્તા, આદિવાસી વિસ્તાર કોનો, એની પર નિયંત્રણ કોણ? કારણ કે સવાલ એ છે કે આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારનો કુદરતી ભંડાર છે જાત જાતના ખનીજોનો, અને એની ઉપર જે કંટ્રોલ જે કોર્પોરેટ્સને લેવો છે કે બીજી મલ્ટીનેશનલ કંપનીઓને લેવો છે, એ ધીમે ધીમે જે રીતે વધતો જાય છે, કંટ્રોલ વધતો જાય છે, એને કારણે આદિવાસી જે માર્જિનલાઇઝ છે અને વધારે માર્જિનલાઇઝ થાય છે, એ સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આદિવાસી અવાજ કેવી રીતે નીકળે, આદિવાસી કેવી રીતેનો વિરોધ કરે? તો એ સંદર્ભમાં તમે જોશો કે સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે, કારણ કે આપણે એને સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુની આપણે વાત કરી, અને વિચારોને આપણે મૂર્તિ સાથે જોડી દીધી, અને એની આસપાસ જે નર્મદાનો બંધ થયો સરદાર સરોવર, કે ઉકાઈનો જે બંધ થયો, અને ત્યારે જે વિસ્થાપિતોનો સવાલ આવ્યો, વિસ્થાપિતોનો સવાલ આજે પણ એક સ્ટેચ્યુની સાથે જોડાયેલો છે, કારણ કે તમે એને એક ટુરિઝમ સાથે જુઓ છો. હવે સવાલ એ છે કે ટુરિઝમની તમે જયારે વાત કરો ત્યારે બહુ રસપ્રદ વાત કરવા જેવી છે અત્યારે, કે જંગલોની અંદર તમે પ્રાણીઓને બચાવવાની વાત કરો છો, તમે અભયારણ્યની વાત કરો છો, એની ચર્ચા કરો છો, પણ જંગલ પર જેનો અધિકાર છે એ આદિવાસીઓના અધિકારનો છે, એની રોજીરોટીનું છે, એના વિસ્થાપનના સવાલોનું છે. કદાચ આ રીતે આપણે આખી વસ્તુને સમજવી જોઈએ, જોવી જોઈએ, અને એ લોકો સુધી, કારણ કે તમે જોશો કે જે બિનઆદિવાસી લોકો છે એ સરદારના સ્ટેચ્યુ માટેની એની વ્યવસ્થા, મારા ઘણા મિત્રો કહે છે કે અમે જોઈ આવ્યા, એને માટે લક્ઝરી બસ દોડે છે, એને માટે આ પ્રવાસ યોજાય છે. એ લોકોને એ સમજવાનો સમય નથી, અથવા એમને પડી નથી, અથવા એમના દિલો દિમાગમાં નથી આવતી કે તમે જે આ મૂર્તિની વાત કરો છો અને ત્યાં પર્યટન વિકસાવો છો, એ કોના ભોગે થઈ રહ્યું છે. અને હું ખાસ કરીને જે આદિવાસી યુવક મિત્રો કે જે લોકોએ આ મુદ્દાને સતત જાગતો રાખ્યો છે અને એના માટે જે સંઘર્ષ કરે છે, એ બધા જ આદિવાસી મિત્રોને હું સલામ કરું કે તેમણે આ મુદ્દાને કેવી રીતે લોકો સુધી પહોંચાડ્યો, પણ તેમ છતાં હજુ આજે પણ એ મુદ્દો વ્યાપક સમાજ સુધી નથી પહોંચી શક્યો. એ પહોંચાડવાની બહુ જરૂર છે. જેમ કે તમે જોશો કે જયારે નર્મદાનો જયારે ડેમ થયો અને ત્યારે આદિવાસી વિસ્થાપન થયું, ત્યારે એ ડેમ થવો જોઈએ એના માટેનું જે આંદોલન ચાલ્યું, એના જે સૂત્રધારો હતા, એના જે લોકો એને સમાજનો અભ્યાસ કરનારા માણસો હતા, એવું જ આજે કેમ આદિવાસી અસ્મિતા કે આદિવાસીના સરદાર પટેલના સ્ટેચ્યુ સાથે કે એમની જમીન જવાની વાતને આપણે વ્યક્ત નથી કરતા, અથવા વ્યક્ત થાય છે, કેમ સમાજ સુધી પહોંચતો નથી? હું કદાચ એ રીતે આને જોવાનો પ્રયત્ન કરું છું. ઓકે, એમણે એક બીજો સાથે જોડ્યો હતો, નક્સલવાદ જે થાય છે એની પાછળ જવાબદાર કારણો કયા? નક્સલવાદ પાછળના કારણો તમે જોશો કે કોંગ્રેસની સત્તા હતી કે બીજેપીની સત્તા હતી, આ બંનેના સત્તા દરમિયાન પશ્ચિમ બંગાળથી તમે એની શરૂઆત કરો અને છેક પીપલ્સ વોર ગ્રુપ સાથે સુધી તમે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરો, તો મૂળ મુદ્દો હતો એ જમીનની માલિકી, એનું શોષણ, અને ખાસ કરીને આદિવાસીઓનું શોષણ, અને એની સામેનો સંઘર્ષ. અને સંઘર્ષ કેવો હોવો જોઈએ? તો સંઘર્ષનો માર્ગ કયો હોવો જોઈએ? તો સંઘર્ષનો માર્ગ કોઈ શાંતિ, જેને આપણે શાંતિ કહીએ છીએ, કોટ અનકોટ શાંતિ કહીએ છીએ, અહિંસક કહીએ છીએ, એ એક માર્ગ હોઈ શકે. અને બીજો માર્ગ એવો પણ હોઈ શકે કે જે હિંસાને મહત્વ આપતો હોય, અથવા તો એક મોટા પ્રકારના સંઘર્ષને મહત્વ આપતો, કે જ્યાં બહુ મોટું બલિદાન લોકોને આપવું પડતું હોય, અને
એને માટે તમારે પોતાની ટેકનિક ઊભી કરવી પડે, તમારી રણનીતિ બનાવવી પડે, સંઘર્ષ કરવો પડે, એમને સશસ્ત્ર સંઘર્ષ પણ કરવો પડે. સવાલ એ છે કે આદિવાસી લોકો પોતાના સંઘર્ષનો કયો માર્ગ અપનાવે છે, કઈ પરિસ્થિતિમાં અપનાવે છે, એના ઇતિહાસ સાથે એને જોડવાનો આપણે પ્રયત્ન કરવો. હવે આજે જ્યારે તમે એ જ વાતને વિસ્થાપન સાથે તમે જોવાનો પ્રયત્ન કરો, તો નર્મદાનું જે વિસ્થાપન થયું અને એમ જ પ્રકારનું આંદોલન આદિવાસીઓ કર્યું, એ પણ એક આંદોલન હતું. સવાલ એ છે કે નક્સલવાદનું આંદોલન હોય કે એક તમે કહેવાતા અહિંસક માર્ગનું આંદોલન હોય, છેલ્લે આ પ્રકારના આંદોલનો તો આદિવાસી સંઘર્ષને વાચા આપે છે અને આદિવાસીના પ્રશ્નોને આગળ લઈ જાય એક ગૌરંગભાઈ, રેડ રોયલ્સ નો પ્રશ્ન છે. એમણે એવું કહ્યું કે જો સમાજ ગ્લોબલ થાય અને દીકરીઓ મોટા ઘરમાં જાય અને અમને તેમની દીકરીઓ. ગૌરંગભાઈ સંભળાય છે? હા બોલો હવે સંભળાય. હા તો જો સમાજ ગ્લોબલ થાય અને દીકરીઓ મોટા ઘરમાં જાય અને તેમની દીકરીઓ વહુઓ બને તો શું પ્રોબ્લેમ થઈ શકે? હા, આ દીકરીઓ છે એ મોટા ઘરમાં જાય, આદિવાસી દીકરીઓ, અને સમાજ ગ્લોબલ થાય તો વાંધો શું છે, પ્રોબ્લેમ શું થઈ શકે? અચ્છા, આનંદભાઈ આવે છે? ગૌરાંગભાઈ મને સાંભળો છો ગૌરાંગભાઈ? હા બોલો. હા, એ જે પ્રશ્ન છે એ છે કે જો આદિવાસી દીકરીઓ એ અન્ય સમાજમાં જાય, ગ્લોબલ સમાજનું નિર્માણ થાય અને એમનો શબ્દ એવો છે ગ્લોબલ સમાજનું નિર્માણ થાય તો આપણને વાંધો શું હોવો જોઈએ, એ બાબત પર જરા પ્રકાશ પાડો. એટલે ગ્લોબલ એ સમાજમાં તો શું થાય? આનંદભાઈ, એની સાથે એક એ પણ હતું કે એમની દીકરીઓ આપણા ઘરમાં આવે તો એમ બંને તરફ હતું કે દીકરીઓ જાય આવી છે, પણ એમને પૂછો ને કેટલી છોકરીઓ આવી છે. હા એ જ હા ગૌરાંગભાઈ, હા ફરીથી હું કહું ગૌરાંગભાઈ, અવાજ પડી જાય છે. ગૌરાંગભાઈ હા, મને સાંભળી શકો છો ગૌરાંગભાઈ? હાલો. હા ગૌરાંગભાઈ, જો મને સાંભળી શકતા હો તો. હા, જો આદિવાસી કન્યાઓ મોટા ઘરોમાં અન્ય સમાજોમાં જાય તો એમાં ખોટું શું છે, એમનું કેવું એ છે. એ રીતે તો ગ્લોબલ સમાજ રચાશે ને એમનું કેવું એવું છે. ઓકે સવાલ આમાં એક જ છે, મુદ્દો એવો છે આની અંદર, આદિવાસી બહેનો પોતાની પસંદગીથી દેશની જે આપણે સ્પેશિયલ મેરેજ એક્ટ છે, સ્પેશિયલ મેરેજ એક્ટ એમ કહે છે કે 18 વર્ષની છોકરી અને 21 વર્ષનો છોકરો હોય તો પોતે ઈચ્છેતા લગ્ન કરી શકે. ધર્મ કે જાતિ કે જ્ઞાતિ એનો નથી, બહુ જૂનો કાનૂન છે જે આપણે સ્પેશિયલ મેરેજ કહીએ છીએ. હવે કોઈ આદિવાસી બિન આદિવાસી આ રીતે રહે તો કોઈ સવાલ નથી, પસંદગીના લગ્નો છે. પણ ત્યારે કોઈ એક સમાજની અંદર બીજા સમાજ પાસેથી લેવી તમે ડાકની વાત કરો, દહેજ કે જે અંદર દીકરીના મા બાપ હલો આનંદભાઈ, ગૌરાંગભાઈ નો અવાજ તૂટે છે, તમને સંભળાય છે? ના, નથી સંભળાતો. તો હા, એટલે એમને ત્યાં કવરેજ નો પ્રોબ્લેમ એમને ત્યાં છે. હા, તો મને લાગે છે કે સમય બી થયો છે, તો આપણે હવે વાતને સમેટીએ. હા ગૌરાંગભાઈ. ના નથી, ગૌરાંગભાઈ મને હા નેટવર્ક પુઅર છે, નથી અત્યારે. હા સારું. તો આજે પણ જો કે
આમ પણ પૂરો સમય થયો છે. આપણે 3 પ્રશ્નો છે પણ એ પછી આપીશું. હમણાં ઉલ્લેખ છે પણ અત્યારે આપણે સમાપનની દિશામાં જ જઈએ છે. સારું. એ નોંધ લઈશું આપણે પ્રશ્નો. ઓકે. તો હા, હા. આપણે સમાપનની દિશામાં આગળ જઈએ. કનુભાઈ, સમાપન આપણે કરીએ. હા. ઓકે સર. ઓકે. હા. તો મિત્રો, ગૌરાંગભાઈ કંઈક કનેક્શનના પ્રશ્નો હશે, ડિસ્કનેક્ટ થયા છે. પણ મને લાગે છે કે એમણે બહુ નિરાંતે વાત કરી છે આપણી સાથે, અને ઘણા બધા આપણા પ્રશ્નો હજુ હોઈ શકે. અમારા માટે સારી વાત એ છે કે કેટલા બધા સક્રિય શ્રોતાઓ છે કે જે લોકો રસપૂર્વક આ આખું વ્યાખ્યાન સાંભળી રહ્યા છે અને પોતાના પ્રશ્નો પ્રસ્તુત કરી રહ્યા છે. મને લાગે છે કે આપણે પ્રશ્નો તો ગૌરાંગભાઈને ગમે ત્યારે પણ કરી શકીએ. અને આપને જણાવી દઉં કે ગૌરાંગભાઈ આદિલોકના તંત્રી મંડળમાં પણ છે. એટલે એમને તમે સીધા પ્રશ્નો મોકલીને એને વિશે પ્રકાશ પાડવા પણ કહી શકો કે જેથી એ લખે અને આપણે આદિલોકમાં પ્રકાશિત કરીએ. પણ બહુ જ રસપ્રદ આપણે વ્યાખ્યાન સાંભળ્યું. ગૌરાંગભાઈ મને લાગે છે કે હમણાં નથી સાંભળી રહ્યા, પણ મારે એક બાબત પર ધ્યાન દોરવું જોઈએ. એમણે ખંધાળ્યો શબ્દ જે જોડણી કોષમાં સ્થાન પામ્યો છે એની વાત કરી. તો આપણે બધા આદિવાસી મિત્રો તો જાણો જ છો કે ખંધાળ્યો એટલે ઘર જમાય. પણ એ જે ખંધાળ શબ્દ છે એમણે ઉલ્લેખ કર્યો એમ કે ખભા ઉપર બેસાડીને જેમને લાવવામાં આવ્યો છે તે. આમ તો ખરેખર તો એ ખંધાળીઓ મૂકવા જવાની પ્રથા હતી કેટલાક સમુદાયોમાં. ખભા પર બેસાડીને જ મૂકી આવે. ત્યાં કઈ મોટી એ જમાનામાં કાર કે વેલ કે એવું બધું કઈ હતું નહીં. એટલે આ એક વિશિષ્ટ પ્રથા હતી અને એની સાથે જોડાયેલો આ એક શબ્દ છે. તો એવા ઘણા બધા આદિવાસી શબ્દો એ ખરેખર તો આ શબ્દ મેઇન ધારામાં મુખ્ય ધારા કહેવાતી મુખ્ય ધારાના શબ્દકોશોમાં સ્થાન ન પણ પામે, પણ હવે આદિવાસી ભાષકો પોતાનો એકાદ નાનો જોડણી કોષ બનાવી શકે કે કેમ, કે પછી રોદણા જ રડતા રહીશું કે પેલા લોકો આ નથી લેતા પેલા લોકો આ નથી કરતા. પણ મારા દ્વારા એકાદ કાગળ જેટલું બી કંઈક ઐતિહાસિક પ્રદાન કંઈક થઈ શકે કે કેમ. કોઈ એકાદ ભૂલાઈ ગયેલો શબ્દ, એ શબ્દની વિશિષ્ટ અર્થ છાયાઓ એની કંઈક નોંધ આપણે કરીને કોઈક જગ્યાએ મોકલી શકીએ કે કેમ. આ બધા વિચારવાના પ્રશ્નો છે. પણ હું આવતીકાલના કાર્યક્રમની જાહેરાત કરી દઉં. આપણે આવતીકાલે આજે આપણે મોટે ભાગે આખો દિવસ એટલે કે આખો આ સેશન આપણે બિન આદિવાસી નજરે આદિવાસી જગતને જોયું છે. અને એ પણ એક પદ્ધતિ છે. એવું જરૂરી નથી કે મારું જગત હું મારી નજરે આદિવાસી નજરે જ જોયા કરું. આદિવાસી નજરે કેવી રીતે આ જગત દેખાયું છે એ આપણને બતાવ્યું. એની સાથે આપણી સહમતિ અસહમતિ બંને હોઈ શકે. એ વિવેકપૂર્વક અને તર્કપૂર્વક એની ચર્ચા થવી ઘટે. પણ ગૌરાંગભાઈએ એમની નજરે આદિવાસી સમાજને બતાવ્યો. આ બહુ મહત્વની વાત છે, જેને આપણે એક બીજો નજરિયો એ જે કહીએ, અને એ નજરિયો પ્રમાણમાં ઘણો બધો વૈયક્તિક અને પોતાની જ ધારણાઓથી બંધાયેલો હોય છે. એમાંથી મુક્ત થયા વગર બહુ ઓછા પ્રતિભાવો આપી શકતા હોય છે. એ પરિસ્થિતિમાં ગૌરાંગભાઈ જેવા થોડા ગણ્યા ગાંઠ્યા ચિંતકો સમાજશાસ્ત્રીઓ એ છે કે જે સમાજને આ રીતે પણ જોઈ શકે છે. તો એ આપણે આજે જોયું માણ્યું. તો આવતીકાલે હવે બને ત્યાં સુધી આપણે આખી સેશન આખી બેઠક આદિવાસીઓના હાથમાં મૂકીએ. જોઈએ આદિવાસીઓ પોતાની નજરે આ જગતને કેવી રીતે જોઈ રહ્યા છે. અને એ પણ ગૌરાંગભાઈ આજે ખાસ લાંબી ચર્ચાઓ કરી કે ખાસ કરીને આદિવાસી મહિલાઓ વિશે વાતો કરી. તો આવતીકાલની આખી બેઠક આદિવાસી મહિલાઓના હાથમાં છે. સંચાલન આદિવાસી મહિલાઓ કરશે. 3 વક્તાઓ છે આવતીકાલે. એક વક્તા દમયંતીબેન ચૌધરી છે વ્યારાથી, અને સામાજિક પ્રશ્નોમાં અને સામાજિક જાગૃતિમાં સક્રિય. એ થોડી વાત આદિવાસી બહેનોના જગત વિશે કરશે. તો ગુજરાત બહારના રાજસ્થાનના મૂળ તો રાજસ્થાનના મીણા સમાજના હીરાબેન મીણા, જેઓ દિલ્હી નિવાસ કરે છે અને લેખક પત્રકાર છે, લેખિકા છે. તો એ આદિવાસી મહિલાઓના રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નો વિશેની વાત કરવાના છે.
અને થોડીક વાત વીરમતી ગામિત, જે એક સંગઠનના સભ્ય છે અને સંગઠિત થઈને કામ કરે છે, એના અનુભવો આપણી વચ્ચે વહેંચવાના છે. તો આપણે એ બહેનોને સાંભળીશું. અને ખાસ તો હું વિનંતી કરું, કારણ કે અહીંયા યાદીમાં હું જોતો હતો કે બહેનોનો રેશિયો બહુ માઇનોરિટીમાં હતો. હું દરેક મિત્રોને વિનંતી કરું કે કાલની સભામાં બહેનોને વિશેષ અનુકૂળતા કરી આપીએ. આપણે તો બેસીએ જ, પણ એમને પણ બેસાડીએ, એમને પણ જોડીએ, અને એમ આ વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી છે એની આપણે પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ. આદિવાસીઓના ઘરે માંડવો નંખાયો હોય, લગ્ન હોય, તો 9 દિવસ પહેલા નાચવાનું શરૂ કરે, 7 દિવસ પહેલા નાચવાનું કરે, એને ગાંઠ બાંધે એવું કહેવાય. તો આપણે આજે ગાંઠ બાંધી છે, એક એક ગાંઠ છોડતા જઈએ છે. આજે બીજા દિવસની બીજી ગાંઠ છોડી, કાલે આપણે ત્રીજી ગાંઠ છોડીશું, અને એમ 9મી ઓગસ્ટે આપણે અંતિમ ગાંઠ છોડીશું. તો આજે માંડવો નંખાયો છે, એમાં ખાસ વિનંતી કરું છું કે આપણે બધાને જોડીએ અને આપણી આ ઉજવણીને સાર્થક કરીએ. હું ગૌરાંગભાઈનો તમારા બધા વતી ખાસ આભાર માનું છું, અને આપણા આમંત્રણને માન આપીને પૂરા અધ્યયન સાથે, પૂરી પૂર્વ તૈયારી સાથે, અને પૂરી જવાબદારી સાથે, પૂરા વિવેક સાથે, કારણ કે આપણે જયારે કંઈક આવું બધું સ્વીકારતા હોઈએ છીએ, વ્યાખ્યાનનું કેવું, એ જવાબદારી લેતા હોઈએ છીએ, ત્યારે આપણે એને પૂરી કરવી એ પણ એક બહુ મહત્વની જવાબદારી છે, સંસ્કારિતા છે. અને ગૌરાંગભાઈ એ બાબત પૂરી કરી, હું એમનો આભાર માનું છું. અને ફરીથી યાદીલોક તંત્ર, જે લોકો ઓફિસમાં બેસીને અથવા તો બહાર રહીને પણ આ ટેકનિકલ આખું બધું સંભાળે છે, એ મિત્રોનો પણ આભાર માનવો જોઈએ. ગઈકાલ કરતા પ્રમાણમાં આજે ઘણું બધું સંવાદીપૂર્વક આગળ ચાલ્યું છે. તો આશા રાખીએ કે કાલે હજુ એ જે કંઈક નાની મોટી ક્ષતિઓ છે એ પૂર્ણ થાય, અને આપણે મહત્તમ શ્રોતાઓને એમાં જોડીએ. ફરીથી બધાને જય આદિવાસી, જોહાર. આપણે કાલે ફરી 4:30 વાગે જોડાઈશું. આભાર. જાગો આદિવાસી જાગો જાગો આદિવાસી જાગો જાગો આદિવાસી જાગો 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 આદિવાસી જાગો જાગો આદિવાસી જાગો જાગો આદિવાસી જાગો જાગો